જો તમે ઈચ્છો છો કે ગળપણમાં સંતાન તમારું સન્માન કરે, તો આ બે વાતો તેમને જરૂર શીખવો. મિત્રો, જ્યારે એક પિતા પોતાના નાનકડા બાળકને પોતાની આંગળી પકડીને ચાલતા શીખવે છે, ત્યારે તેના મનમાં માત્ર એક જ સપનું હોય છે કે તેઓ આ દીકરો ગળપણમાં તેની લાકડી બનશે. એક માતા જ્યારે પોતાનું પેટ કાપીને પોતે ભૂખી રહીને પોતાના બાળકનું પેટ ભરે છે, ત્યારે તે એવી આશા નથી રાખતી કે તેનો દીકરો તેને સોનાના મહેલમાં રાખશે. ઉલટાનું તે તો બસ એટલું જ ઈચ્છે છે કે જીવનની અંતિમ સંધ્યાએ તેનો દીકરો તેને પ્રેમથી બે મીઠા શબ્દો બોલે. પરંતુ આજના આ ઘોર કળિયુગમાં એ જોવા મળી રહ્યું છે કે જે સંતાન માટે માતા પિતા પોતાનું સર્વસ્વ લૂંટાવી દે છે, એ જ સંતાન ગડપણમાં તેમને ઓળખવાનો પણ ઇનકાર કરી દે છે. જે ઘરને પિતાએ પોતાના મહેનતની ઈંટોથી ઊભું કર્યું હોય છે, તે જ ઘરના કોઈ અંધારા ખૂણામાં તે પિતા શાંતિથી પોતાના મૃત્યુની રાહ જોતો હોય છે. શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? અને શા માટે એક પિતાનો આટલો પ્રેમ અને ત્યાગ વ્રત જાય છે? તેનું કારણ માત્ર ભાગ્ય કે કિસ્મત નથી, પરંતુ તેનું કારણ એ શિક્ષણ અને સંસ્કાર છે, જે અજાણતા આપણે આપણા સંતાનને આપવાનું ભૂલી જઈએ છીએ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજે હું તમને જે બે વાતો જણાવવા જઈ રહ્યો છું, જો તમે તે સમય રહેતા તમારા સંતાનને નહીં શીખવો, તો લખી રાખજો કે તમારું ગળપણ કાંટાઓથી ભરેલું હોવાનું છે. આ કડવું સત્ય છે કે જો મૂળ નબળા હશે તો વૃક્ષ વાવાઝોડામાં પડી જ જશે, પછી ભલે તે કેટલું પણ વિશાળ કેમ ન હોય. તેથી આજનો આ વિષય તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિષય છે. આ ગંભીર અને જીવન બદલી નાખનારા સત્યને સમજવા માટે હું તમને આપણા પ્રાચીન ભારત વર્ષની ખૂબ જ ભાવુક અને જ્ઞાનવર્ધક કથા સંભળાવવા માંગુ છું. આ કથા તમારી બંધ આંખોને ખોલી દેશે અને તમને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે તમે તમારા બાળકોને શું વારસો આપી જઈ રહ્યા છો. પરંતુ કથા શરૂ કરતા પહેલા મારી તમને એક નમ્ર વિનંતી છે. આપણા ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ જ્ઞાનવર્ધક કથાને અધૂરી છોડવી એ બહુ મોટું પાપ માનવામાં આવે છે. અધૂરી માહિતી અને અધૂરું જ્ઞાન હંમેશા વિનાશનું કારણ બને છે. તેથી તમારા અને તમારા પરિવારના કલ્યાણ માટે આ કથાને અંત સુધી પૂરી સાંભળો, જેથી તમે આ પાપના ભાગીદાર ન બનો અને આ જ્ઞાનનો પૂરો લાભ ઉઠાવી શકો. ખૂબ જૂના સમયની વાત છે. ભારત વર્ષના ઉત્તરમાં આવેલું કનકપુર નામનું એક ખૂબ જ સમૃદ્ધ નગર હતું. તે નગર પોતાની સુંદરતા અને વેપાર માટે દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતું. તે જ કનકપુર નગરમાં એક ખૂબ જ પ્રતિષ્ઠિત શેઠ રહેતા હતા, જેમનું નામ ભાનુ પ્રતાપ હતું. ભાનુ પ્રતાપ માત્ર નામથી જ પ્રતિભાશાળી નહોતા, પરંતુ તેમણે પોતાના જીવનમાં શૂન્યથી શિખર સુધીની સફર ખેડી હતી. જ્યારે તેઓ યુવાન હતા ત્યારે તેમની પાસે પહેરવા માટે બરાબર કપડાં પણ નહોતા અને બે ટંકના રોટલા માટે તેમને સખત મહેનત કરવી પડતી હતી. તેઓ આખો દિવસ કાળઝાળ ગરમીમાં બીજાના ખેતરોમાં કામ કરતા અને રાત્રે દીવાના અજવાળે હિસાબ કિતાબનું કામ શીખતા હતા. શેઠ ભાનુ પ્રતાપે પોતાના જીવનના 40 વર્ષ માત્ર ધન કમાવામાં અને પોતાની પ્રતિષ્ઠા બનાવવામાં લગાવી દીધા હતા. તેમણે પોતાના લોહી અને પરસેવાથી એવું વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું કે કનકપુરમાં તેમની બરાબરી કરનાર બીજું કોઈ નહોતું. તેમની પાસે કિંમતી જમીનો હતી, અનાજના મોટા મોટા ગોદામો હતા અને નગરની વચ્ચોવચ્ચ એક વિશાળ હવેલી હતી, જે કોઈ રાજમહેલથી ઓછી નહોતી. ભાનુ પ્રતાપના લગ્ન સુશીલા નામની એક અત્યંત ધાર્મિક અને સરળ મહિલા સાથે થયા હતા. સુશીલા દેવી સાક્ષાત મમતાની મૂર્તિ હતી અને તેઓ પોતાના પતિની સેવાને જ પોતાનો ધર્મ માનતા હતા. ઈશ્વરની કૃપાથી ભાનુ પ્રતાપ અને સુશીલાને લગ્નના ઘણા વર્ષો પછી એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આટલા વર્ષોની પ્રતીક્ષા અને માનતાઓ પછી ઘરમાં કિલકારી ગુંજી હતી. તેથી ભાનુ પ્રતાપની ખુશીનો કોઈ પાર નહોતો. તેમણે આખા નગરમાં મીઠાઈ વેચી અને ગરીબોને એટલું દાન આપ્યું કે લોકો તેમના જય જયકાર કરવા લાગ્યા. તેમણે પોતાના દીકરાનું નામ વિક્રમ રાખ્યું. વિક્રમ જોવામાં ખૂબ જ સુંદર અને મનમોહક બાળક હતો. ભાનુ પ્રતાપે પોતાના મનમાં એ સંકલ્પ કરી લીધો હતો કે જે અભાવો અને કષ્ટોમાં તેમનું બાળપણ વીત્યું છે, તે કષ્ટ તેમના દીકરા વિક્રમના પડછાયાને પણ અડવા નહીં દે. આ જે પહેલી ભૂલ હતી, જે મોટા ભાગે દરેક પિતા પોતાના અત્યંત પ્રેમને કારણે કરી બેસે છે. ભાનુ પ્રતાપ પોતાની વેપારી, મુસાફરો અને ધન કમાવાની હોડમાં એટલા વ્યસ્ત રહેતા હતા કે તેમને વિક્રમની પાસે બેસવાનો સમય જ મળતો નહોતો. તેઓ વિચારતા હતા કે એક પિતાનો ધર્મ માત્ર એટલો જ છે કે તે પોતાના દીકરા માટે સુખ સુવિધાઓના ઢગલા કરી દે. વિક્રમ જે પણ માંગતો, તેના મોઢામાંથી શબ્દ નીકળે તે પહેલાં તે વસ્તુ તેની સામે હાજર કરી દેવામાં આવતી. જો વિક્રમને એક રમકડું જોઈતું હોય તો ભાનુ પ્રતાપ તેના માટે રમકડાનું આખું બજાર ખરીદીને ઘરે લઈ આવતા હતા. ધીરે ધીરે વિક્રમ મોટો થવા લાગ્યો અને તેની સાથે સાથે તેની જીદ અને અહંકાર પણ મોટો થવા લાગ્યો. બાળપણમાં જ્યારે વિક્રમ કોઈ ભૂલ કરતો અથવા કોઈ નોકરને અપશબ્દો કહેતો, ત્યારે સુશીલા તેને વઢવાની કોશિશ કરતી, પરંતુ ભાનુ પ્રતાપ તરત જ વચ્ચે આવી જતા અને કહેતા કે અત્યારે તો આ બાળક છે, મોટા થઈને બધું શીખી જશે. તેઓ હસીને વાત ટાળી દેતા અને કહેતા કે સિંહનો દીકરો છે તો થોડો રૂઆબ તો દેખાડે જ ને.
પિતાનો આંધળો લાડ પ્રેમ વિક્રમ માટે મીઠું ઝેર બની ગયો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ભાનુ પ્રતાપને એ વાતનો અહેસાસ જ નહોતો કે તેઓ પોતાના દીકરાને સુવિધાઓ આપીને તેને અપંગ બનાવી રહ્યા છે અને તેની ભૂલો પર પડદો નાખીને તેને અપરાધી બનાવી રહ્યા છે. સમય રેતીની જેમ મુઠ્ઠીમાંથી સરકતો ગયો અને જોતજોતામાં વિક્રમ 20 વર્ષનો એક હટ્ટો-કટ્ટો યુવાન બની ગયો. હવે ભાનુ પ્રતાપ પણ વૃદ્ધ થવા લાગ્યા હતા. તેમના વાળની સફેદી અને ચહેરાની કરચલીઓ એ વાતની ગવાહી આપી રહી હતી કે હવે તેમના વિશ્રામનો સમય આવી ગયો છે. તેમનું શરીર હવે પહેલા જેવી ભાગદોડ કરી શકતું ન હતું અને તેમને અવારનવાર ખાંસી અને સાંધાના દુખાવાની ફરિયાદ રહેવા લાગી હતી. ભાનુ પ્રતાપ હવે ઈચ્છતા હતા કે તેમનો દીકરો વિક્રમ વેપારની જવાબદારી સંભાળી લે અને તેઓ પોતાનું બાકીનું જીવન ઈશ્વરની ભક્તિ અને શાંતિમાં પસાર કરે. આ જ આશા સાથે એક દિવસ ભાનુ પ્રતાપે વિક્રમને પોતાની પાસે બોલાવ્યો. વિક્રમ તે સમયે પોતાના મિત્રો સાથે શિકાર પર જવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે કિંમતી રેશમી વસ્ત્રો પહેર્યા હતા અને તેના ગળામાં સોનાની જાડી સાંકળ ચમકી રહી હતી. ભાનુ પ્રતાપે ખાંસતા ખાંસતા કહ્યું, બેટા વિક્રમ, મારું શરીર જવાબ આપી રહ્યું છે અને હું ઈચ્છું છું કે તું કાલથી મારી સાથે ગાદી પર બેસવાનું શરૂ કરે. વેપારની ઝીણવટભરી વાતો સમજ, જેથી હું નિશ્ચિત થઈને મારી જવાબદારીઓમાંથી મુક્ત થઈ શકું. વિક્રમે તેના પિતા તરફ ખૂબ જ ઉપેક્ષાભરી નજરે જોયું અને કહ્યું, પિતાજી, અત્યારે મારી ઉંમર કામ કરવાની નથી, પણ જીવનનો આનંદ લેવાની છે. તમારી પાસે એટલું ધન છે કે આપણી 7 પેઢી બેસીને ખાઈ શકે છે. પછી મારે આ ધૂળ અને હિસાબ કિતાબના ચક્કરમાં શું કામ પડવું જોઈએ? તમે મુનિમજીને કહો કે તેઓ બધું સંભાળી લે. મારે અત્યારે મિત્રો સાથે જવાનું છે. આટલું કહીને વિક્રમ ત્યાંથી ચાલતો થયો અને ભાનુ પ્રતાપ તેને જતો જોઈ રહ્યા. તે દિવસે પહેલીવાર ભાનુ પ્રતાપને પોતાની છાતીમાં એક અજીબ પીડા અનુભવાઈ. તેમને લાગ્યું કે કદાચ તેમણે વિક્રમને સમજાવવામાં ક્યાંક કોઈ કમી છોડી દીધી છે. પરંતુ પછી તેમણે પોતાના મનને મનાવ્યું કે હજુ તે જવાન છે. ધીરે ધીરે જવાબદારીઓનો અહેસાસ થઈ જશે. પરંતુ દિવસો વીતતા ગયા અને વિક્રમનું વર્તન સુધરવાને બદલે વધુ બગડતું ગયું. તે આખો દિવસ પોતાના ચાપલૂસ મિત્રો સાથે જુગાર રમવામાં અને મદિરા, પાન, દારૂ પીવા કરવામાં સમય વેડફવા લાગ્યો. નગરમાં લોકો દબાયેલા અવાજે વાતો કરવા લાગ્યા કે શેઠ ભાનુ પ્રતાપની મહેનતની કમાણી તેમનો દીકરો પાણીની જેમ વહાવી રહ્યો છે. સુશીલા દેવી જ્યારે વિક્રમને સમજાવવા જતી ત્યારે તેમના પર બરાડા પાડતો અને કહેતો કે મને ઉપદેશ ના આપો. ઘરમાં કલેશ વધવા લાગ્યો હતો. જે હવેલી ક્યારેક ખુશીઓથી ગુંજતી હતી, હવે ત્યાં સન્નાટો અને તણાવ રહેવા લાગ્યો હતો. ભાનુ પ્રતાપ હવે મોટે ભાગે પોતાના રૂમમાં જ સૂઈ રહેતા હતા. તેમને હવે એ ચિંતા સતાવવા લાગી હતી કે તેમના પછી તેમના આ વિશાળ સામ્રાજ્ય અને પરિવારનું શું થશે. એક દિવસની વાત છે. ભાનુ પ્રતાપની તબિયત અચાનક બહુ ખરાબ થઈ ગઈ. તેમને તેજ તાવે પકડી લીધા અને તેઓ પથારીમાંથી ઊભા થવામાં પણ અસમર્થ થઈ ગયા. સુશીલા દેવી ગભરાઈ ગઈ અને તેમણે નોકરને મોકલ્યો કે વેદરાજને બોલાવી લાવે અને સાથે જ વિક્રમને પણ ખબર કરી દે. વેદરાજ આવ્યા અને તેમણે ભાનુ પ્રતાપની નાડી જોઈને જણાવ્યું કે તેમની હાલત ગંભીર છે અને તેમને પૂર્ણ આરામ અને સેવાની જરૂર છે. સુશીલા દેવી દિવસ રાત પોતાના પતિની સેવામાં લાગી રહેતી હતી, પરંતુ વિક્રમ પાસે પોતાના બીમાર પિતાને જોવા માટે 2 પળનો પણ સમય નહોતો. તે સવારે ઘરની બહાર નીકળતો અને મોડી રાત્રે લથડતા કદમોએ પાછો આવતો. એક રાત્રે ભાનુ પ્રતાપને ખૂબ તરસ લાગી. તેમનું ગળું સુકાઈ રહ્યું હતું અને પાસે રાખેલો પાણીનો લોટો ખાલી હતો. સુશીલા દેવી કદાચ દવા લેવા માટે બીજા રૂમમાં ગઈ હતી. ભાનુ પ્રતાપ એક ક્ષીણ અવાજે બૂમ પાડી, કોઈ છે? મને થોડું પાણી આપી દો. સંજોગો વસાત વિક્રમ તે જ સમયે પોતાના રૂમ તરફ જઈ રહ્યો હતો. તેણે તેના પિતાનો અવાજ સાંભળ્યો. તે દરવાજા પર રોકાયો. અંદર ડોકિયું કર્યું અને જોયું તેના પિતા તડપી રહ્યા છે, પરંતુ તેના કદમોમાં કોઈ ઝડપ ન આવી કે તેના ચહેરા પર કોઈ ચિંતાની રેખા ઉપસી. તે ધીરે ધીરે ચાલીને પલંગ પાસે આવ્યો અને બોલ્યો, પિતાજી, તમે આખી રાત કેમ બૂમો પાડતા રહો છો? આખો દિવસ કામ કરીને હું થાકી જાઉં છું અને ઘરે આવતા જ તમારા અવાજો મારી ઊંઘ બગાડી દે છે. નોકર હમણાં પાણી લઈ આવશે. તમે શાંતિથી સૂઈ જાઓ. આટલું કહીને વિક્રમ ત્યાંથી વળી ગયો અને પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. ભાનુ પ્રતાપની આંખોમાંથી તે રાત્રે આંસુની ધારા વહી નીકળી. તેઓ તરસથી નહીં પણ પોતાના દીકરાની બેરુખીથી, ઉપેક્ષાથી તડપી રહ્યા હતા. તે રાત્રે ભાનુ પ્રતાપને ઊંઘ ના આવી. તેઓ આખી રાત છત તરફ જોતા રહ્યા અને પોતાના ભૂતકાળને યાદ કરતા રહ્યા. તેમને એ દિવસ યાદ આવ્યો જ્યારે વિક્રમ નાનો હતો અને તેને સહેજ તાવ આવવા પર તેઓ આખી રાત તેને ખોળામાં લઈને ટહેલતા હતા. તેમને યાદ આવ્યું કે કેવી રીતે વિક્રમના એક હાસ્ય માટે તેઓ ઘોડો બની જતા હતા અને તેને પોતાની પીઠ પર બેસાડીને ફેરવતા હતા. આજે એ જ દીકરો તેમને પાડીને એક ઘૂંટડા આપવા પણ તૈયાર નહોતો. ભાનુ પ્રતાપને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. તેમણે ધન તો બહુ કમાયું હતું, પણ તેઓ એ સંસ્કાર કમાવાનું ભૂલી ગયા હતા જે ગડપણમાં તેમની મૂડી બનત. બીજે દિવસે
સવારે ભાનુ પ્રતાપે એક કઠોર નિર્ણય લેવાનું મન બનાવ્યું. તેમણે વિચાર્યું કે જો વિક્રમને સીધા રસ્તે લાવવો હોય તો તેને જીવનની વાસ્તવિકતાનો સામનો કરાવવો પડશે. તેમણે પોતાના વિશ્વાસુ મુનિમજીને બોલાવ્યા અને તેમને સાથે કંઈક ગુપ્ત મંત્રણા કરી. મુનિમજી ભાનુ પ્રતાપના બાળપણના મિત્ર પણ હતા અને તેઓ ઘરને હાલતથી સારી રીતે પરિચિત હતા. ભાનુ પ્રતાપે મુનિમજીને કહ્યું, હું ઈચ્છું છું કે તમે વિક્રમને જણાવો કે વેપારમાં બહુ મોટું નુકસાન થયું છે અને આપણી બધી મિલકત દેવામાં ડૂબી જવાની છે. હું જોવા માંગુ છું કે મુસીબત આવવા પર મારો દીકરો શું કરે છે. શું તેની અંદર પોતાના પરિવારને બચાવવાનો કોઈ જુસ્સો છે કે તે આપણને છોડીને ભાગી જશે? મુનિમજીએ તેવું જ કર્યું. સાંજે જ્યારે વિક્રમ ઘરે આવ્યો ત્યારે મુનિમજીએ ખૂબ જ દુઃખી મને નાટક કરતા કહ્યું, નાના માલિક, બહુ ખરાબ સમાચાર છે. આપના કેટલાય જહાજો દરિયામાં ડૂબી ગયા છે અને લેણદારોએ ઉઘરાણી શરૂ કરી દીધી છે. શેઠજીની બીમારી અને આ નુકસાને આપણને બરબાદ કરી દીધા છે. હવે હવેલી વેચવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. વિક્રમના પગ નીચેની જમીન સરકી ગઈ. તેને તેના પિતા કે પરિવારની ચિંતા નહોતી. તેને ચિંતા એ હતી કે હવે તેની એશ આરામની જિંદગીને શું થશે. તે કંઈ પણ વિચાર્યા વગર સીધો તેના પિતાના રૂમમાં ગયો, જ્યાં ભાનુ પ્રતાપ સૂતેલા હતા. વિક્રમે આવતાની સાથે જ બૂમો પાડવાનું શરૂ કરી દીધું. પિતાજી, આ બધું હું શું સાંભળી રહ્યો છું? તમે તમારી મૂર્ખામીથી બધું બરબાદ કરી દીધું. હવે હું શું કરીશ? મારા મિત્રો મારી મજાક ઉડાવશે. તમે મને ક્યાંયનો ના રાખ્યો. ભાનુ પ્રતાપ ચૂપચાપ પોતાના દીકરાના કડવા વેણ સાંભળી રહ્યા હતા. તેમણે બહુ શાંતિથી કહ્યું, બેટા, વેપારમાં ચડતી પડતી તો આવતી રહે છે. અત્યારે આપણે બધા સાથે છીએ. જો આપણે મળીને મહેનત કરીશું તો ફરીથી બધું ઊભું કરી લઈશું. મારી પાસે મારો અનુભવ છે અને તારી પાસે જવાનીનો જોશ છે. તું ચિંતા ન કર. પરંતુ વિક્રમ પર આ વાતોની કોઈ અસર ન થઈ. તેને ગુસ્સામાં કહ્યું, હું તમારી સાથે મહેનત કરવા માટે પેદા નથી થયો. મને મારો હિસ્સો જોઈએ. જે કંઈ પણ બચ્યું છે તેને વેચીને મને આપી દો. હું આ ડૂબતા જહાજમાં તમારી સાથે નહીં રહી શકતો. ભાનુ પ્રતાપનું હૃદય આ વાત સાંભળીને ચકનાચૂર થઈ ગયું. તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેમનો દીકરો તેમને મુસીબતમાં આ રીતે છોડીને જવાની વાત કરશે. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. વિક્રમે બીજા જ દિવસે ઘરમાં કોહરામ મચાવી દીધો. તેણે ઘરની કિંમતી વસ્તુઓ વેચવાની શરૂ કરી દીધી. સુશીલા દેવી જ્યારે તેને રોકવા ગઈ તો તેણે તેમને ધક્કો મારી દીધો. ભાનુ પ્રતાપ આ બધું પોતાની આંખોથી જોઈ રહ્યા હતા, પરંતુ તેઓ લાચાર હતા. બીમારીએ તેમના શરીરને તોડી જ નાખ્યું હતું. હવે દીકરાના વર્તને તેમના આત્માને પણ તોડી નાખ્યો હતો. આ દરમિયાન કનકપુરમાં એક મહાત્માનું આગમન થયું. આ મહાત્મા કોઈ સાધારણ સાધુ નહોતા. તેમનું નામ સ્વામી જ્ઞાનાનંદ હતું અને એવું કહેવાતું હતું કે તેમની વાણીમાં સાક્ષાત સરસ્વતીનો વાસ છે. તેઓ લોકોના ચહેરા વાંચીને તેમના ભૂતકાળ અને ભવિષ્યની હાલત જણાવી દેતા હતા. સુશીલા દેવીને જ્યારે મહાત્માજીના આવવાના સમાચાર મળ્યા ત્યારે તેમના મનમાં આશાનું એક કિરણ જાગ્યું. તેમણે વિચાર્યું કે કદાચ મહાત્માજી પાસે તેમની સમસ્યાનું કોઈ સમાધાન હોય. તે દોડતી દોડતી મહાત્માજીના આશ્રમમાં ગઈ અને તેમના ચરણોમાં પડીને ખૂબ રડી. તેમણે પોતાની બધી વ્યથા મહાત્માજીને સંભળાવી દીધી કે કેવી રીતે તેમનો દીકરો તેમના હાથમાંથી નીકળી ગયો છે અને કેવી રીતે તેમના પતિ પુત્ર મોહમાં ફસાઈને આજે દુઃખ ભોગવી રહ્યા છે. સ્વામી જ્ઞાનાનંદે સુશીલા દેવીની વાતો બહુ ધ્યાનથી સાંભળી. તેમણે પોતાની આંખો બંધ કરીને થોડી ક્ષણો ધ્યાનમગ્ન રહ્યા. પછી તેમણે પોતાની આંખો ખોલી અને ખૂબ જ ગંભીર મુદ્રામાં બોલ્યા, બેટી, જે બીજ તારા પતિએ વાવ્યું છે તેનું ફળ તો તેમણે લણવું જ પડશે. પરંતુ હજુ પણ બધું સમાપ્ત નથી થયું. તારા પતિ અને તારા પુત્રને સુધારવાનો એક માર્ગ છે, પરંતુ તે માર્ગ બહુ કઠિન છે. સુશીલા દેવીએ હાથ જોડીને કહ્યું, મહારાજ, તમે જે કહેશો તે હું કરવા તૈયાર છું. બસ મારા ઘરને તૂટતા બચાવી લો. ત્યારે સ્વામીજીએ સુશીલાને એક ઉપાય બતાવ્યો અને કહ્યું કે કાલે સવારે તું તારા પતિ અને પુત્રને લઈને મારી પાસે આવજે. બીજે દિવસે બહુ મુશ્કેલીથી સુશીલાએ વિક્રમને મહાત્માજી પાસે ચાલવા માટે રાજી કર્યા. વિક્રમ માત્ર એ લાલચમાં જવા તૈયાર થયો કે કદાચ મહાત્માજી કોઈ દાટેલું ધન બતાવી દે જેથી તેની ગરીબી દૂર થઈ જાય. ભાનુ પ્રતાપને પાલખીમાં સુવડાવીને લઈ જવામાં આવ્યા. આશ્રમમાં પહોંચીને તેમણે જોયું કે સ્વામી જ્ઞાનાનંદ એક વટવૃક્ષ નીચે બેસીને શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. વિક્રમ બહુ અનિચ્છાએ ત્યાં ઊભો રહ્યો અને આમ તેમ જોવા લાગ્યો. સ્વામીજીની નજર જ્યારે તે પરિવાર પર પડી ત્યારે તેમણે પોતાની પાસે બોલાવ્યા. ભાનુ પ્રતાપે ધ્રુજતા હાથે મહાત્માજીના ચરણ સ્પર્શ કર્યા. સ્વામીજીએ ભાનુ પ્રતાપની આંખોમાં જોયું અને કંઈ પણ પૂછ્યા વગર જ બોલ્યા, શેઠ, તે જીવનભર ધન તો બહુ કમાયું, તિજોરીઓ ભરી લીધી, પરંતુ તે તારી સૌથી કિંમતી સંપત્તિને જ કંગાળ કરી દીધી. ભાનુ પ્રતાપ સમજી ગયા કે ઈશારો વિક્રમ તરફ છે. તેઓ રડી પડ્યા અને બોલ્યા કે મહારાજ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં વિચાર્યું હતું કે ધનથી હું મારા દીકરાનું જીવન સુધારી દઈશ, પરંતુ આ ધને જ મારા દીકરાને રાક્ષસ બનાવી દીધો છે. હવે તમે જ કોઈ માર્ગ બતાવો. સ્વામી જ્ઞાનાનંદે વિક્રમ તરફ જોયું, જે હજી પણ અકળાઈને ઊભો હતો. સ્વામીજીએ વિક્રમને પૂછ્યું કે સેવક,
શું તું જાણે છે કે આ સંસારમાં સૌથી ભારે વસ્તુ કઈ છે? વિક્રમે હસતા હસતા કહ્યું કે એમાં કઈ મોટી વાત છે? સૌથી ભારે વસ્તુ તો સોનું હોય છે, અથવા પછી લોખંડની તિજોરી. સ્વામીજી હસ્યા અને બોલ્યા કે નહીં, આ સંસારમાં સૌથી ભારે વસ્તુ પિતાની અર્થી હોય છે, જેને ઉપાડવા માટે દીકરાના ખભામાં તાકાત નહીં પણ દિલમાં સંસ્કાર હોવા જોઈએ. અને જે દીકરા પાસે સંસ્કાર હોતા નથી તેને તે અર્થી પહાડથી પણ વધારે ભારે લાગે છે. સ્વામીજીની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા લોકો સતબદ્ધ થઈ ગયા, પરંતુ વિક્રમ પર તેની કોઈ ખાસ અસર પડી નહીં. ત્યારે સ્વામીજીએ કહ્યું કે હું તમને લોકોને એક કથા સંભળાવવા માંગુ છું, જે આ જ નગરના એક જૂના રાજાની છે. જો તમે આ કથાને સમજી શક્યા તો કદાચ તમારું જીવન બદલાઈ જશે. આ કથા તે સત્યને ઉજાગર કરે છે, જેને જાણ્યા પછી એક પથ્થરદિલ માણસ પણ પીગળી શકે છે. કથા કંઈક આ પ્રકારે શરૂ થાય છે. ઘણા સમય પહેલાની વાત છે. અવંતીનગર નામનું એક ખૂબ જ વિશાળ અને સંપન્ન રાજ્ય હતું. તે રાજ્યના રાજાનું નામ ચિત્રસેન હતું. રાજા ચિત્રસેન પોતાની પ્રજાને પોતાના સંતાનની જેમ માનતા હતા, અને તેમના રાજ્યમાં દૂધ અને દહીંની નદીઓ વહેતી હતી. રાજા ચિત્રસેન માત્ર એક કુશળ શાસક જ નહોતા, પરંતુ એક બહુ મોટા દાનવીર અને ધર્મપરાયણ વ્યક્તિ પણ હતા. તેમના દરબારમાંથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછું ફરતું ન હતું. જો કોઈ ગરીબના ઘરે દીકરીના લગ્ન હોય તો રાજા પોતાનો ખજાનો ખોલી દેતા હતા. જો ક્યાંક દુષ્કાળ પડે તો રાજા પોતાના અન્નના ભંડાર જનતા માટે ખુલ્લા મૂકી દેતા હતા. તેમની કીર્તિ અને યશ ચારેય દિશાઓમાં ફેલાયેલા હતા, અને પાડોશી રાજ્યના રાજાઓ પણ તેમનું લોખંડ માનતા સન્માન કરતા હતા. આજે ચિત્રસેનના જીવનમાં બધું જ હતું. ધન હતું, દોલત હતી, માન હતું ને સન્માન હતું, પરંતુ તેમના જીવનમાં પણ એ જ કમી હતી જે શેઠ ભાનુ પ્રતાપના જીવનમાં હતી. રાજા ચિત્રસેનના ઘરે કોઈ સંતાન નહોતું. લગ્નના 15 વર્ષ વીતી ગયા પછી પણ તેમનું આંગણું સૂનું હતું. રાણી સુમિત્રા અને રાજાએ અનેક યજ્ઞો કર્યા, અનેક તીર્થ કર્યા અને સાધુ સંતોની સેવા કરી. અંતે તેમના પુણ્ય કાર્યોના ફળ સ્વરૂપે તેમને એક પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે રાજકુમારનો જન્મ થયો ત્યારે આખા અવંતીનગરમાં દિવાળી જેવો માહોલ થઈ ગયો. રાજાએ ખુશ થઈને પોતાના રાજ્યનો 1 વર્ષનો કર માફ કરી દીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. રાજકુમારનું નામ રાખવામાં આવ્યું અંગદ. અંગદ જોવામાં કામદેવ જેવો સુંદર અને તેજસ્વી હતો. રાજા ચિત્રસેન માટે અંગદ તેમની આંખનો તારો હતો, કારણ કે અંગદનો જન્મ ઘણી મન્નતો પછી અને મોટી ઉંમરે થયો હતો. તેથી રાજા અને રાણીનો પ્રેમ તેના માટે મોહ બની ગયો. રાજાએ આદેશ આપ્યો હતો કે રાજકુમારના પગ જમીન પર ન પડવા જોઈએ. દાસ અને દાસીઓ હર સમય રાજકુમારની સેવામાં હાથ જોડીને ઊભા રહેતા હતા. જો અંગદને જરા પણ ઉજરડો આવી જતો તો આખા મહેલમાં કોહરામ મચી જતો અને જવાબદાર સેવકોને કડક સજા કરવામાં આવતી. રાજા ચિત્રસેને પોતાના દીકરાને તડકો, ધૂળ અને પરસેવાથી પૂરી રીતે દૂર રાખ્યો. તેમણે વિચાર્યું કે હું રાજા છું અને મારો દીકરો ભવિષ્યનો રાજા છે, તેથી તેને જીવનના કષ્ટોની ખબર પડવી જોઈએ નહીં. આ જ રાજા ચિત્રસેનની સૌથી મોટી ભૂલ હતી. તેમણે અંગદને જીવનની સુખ સુવિધાઓ તો આપી, પણ જીવનનો સંઘર્ષ ન શીખવાડ્યો. જ્યારે અંગદના શિક્ષણ ગ્રહણ કરવાનો સમય આવ્યો ત્યારે નિયમ મુજબ તેને ગુરુકુળ મોકલવો જોઈતો હતો. પ્રાચીન પરંપરાઓ હતી કે રાજાનો દીકરો હોય કે રંકડો, વિદ્યા પ્રાપ્ત કરવા માટે તેને ઘર છોડીને ગુરુના આશ્રમમાં જ રહેવું પડતું હતું. ત્યાં તેને પોતાના કામ જાતે કરવા પડતા હતા, ભિક્ષા માંગવી પડતી હતી અને કઠોર અનુશાસનમાં રહેવું પડતું હતું. પરંતુ રાજા ચિત્રસેનનો પુત્ર મોહ અહીં પણ આડો આવ્યો. તેમણે વિચાર્યું કે મારો કોમળ રાજકુમાર જંગલમાં કેવી રીતે રહેશે? તે કઠોર જમીન પર કેવી રીતે સૂશે અને રૂખું સૂકું ભોજન કેવી રીતે કરશે? રાજાએ પરંપરા તોડતા નિર્ણય લીધો કે રાજકુમાર અંગદ ગુરુકુળ નહીં જાય, પરંતુ ગુરુકુળના આચાર્ય સ્વયં રાજમહેલમાં આવીને તેને શિક્ષણ આપશે. રાજગુરુએ રાજાને બહુ સમજાવ્યા કે રાજન, વિદ્યા માત્ર પુસ્તકોથી નથી આવતી, વિદ્યા તપસ્યા અને ત્યાગથી આવે છે. જો રાજકુમાર મહેલના સુખોમાં રહીને શિક્ષણ ગ્રહણ કરશે તો તે ક્યારેય એક યોગ્ય મનુષ્ય બની શકશે નહીં. પરંતુ રાજાએ ગુરુનું એક ન માન્યું. વિવશ થઈને ગુરુએ મહેલમાં આવીને શિક્ષણ આપવું પડ્યું. હવે સમસ્યા એ હતી કે મહેલમાં અંગદ શિષ્ય નહીં પણ રાજકુમાર હતો. ગુરુ તેને ખીજવતા ડરતા હતા અને તેને કડક સજા કરી શકતા નહોતા. પરિણામ એ આવ્યું કે અંગદે અક્ષર જ્ઞાન તો પ્રાપ્ત કરી લીધું, તરવાર ચલાવતા પણ શીખી લીધું, રાજનીતિના દાવપેચ પણ રટી લીધા, પરંતુ તેને વિનમ્રતા અને વડીલોનો આદર કરતા ન આવડ્યું. તે પોતાના ગુરુઓનું અપમાન કરી દેતો અને સેવકોને તો તે માણસ જ સમજતો નહોતો. ધીરે ધીરે અંગદ યુવાન થઈ ગયો. તેનો અહંકાર હવે 7મા આસમાને હતો. તે પોતાના પિતાના ધન અને સત્તાના નશામાં એટલો ચૂર હતો કે તેને લાગતું હતું કે આખી દુનિયા તેની કદમોની ધૂળ છે. તે પ્રજા સુખ દુઃખથી કોસો દૂર હતો. જો કોઈ ફરિયાદ લઈને તેની પાસે આવતું તો તે તેની મદદ કરવાને બદલે તેની મજાક ઉડાવતો. સમયનું ચક્ર ચાલતું રહ્યું અને રાજા ચિત્રસેન વૃદ્ધ થવા લાગ્યા. હવે તેઓ ઈચ્છતા હતા કે પોતાના જીવતે જીવ અંગદનો રાજ્યાભિષેક કરી દે, જેથી તેઓ પોતાના આંખોથી પોતાના દીકરાને સિંહાસન પર બેઠેલો જોઈ શકે. રાણી સુમિત્રાએ રાજાને સાવધ કર્યા કે હજી અંગદમાં પરિપક્વતા આવી નથી.
તેને હજુ વધારે શીખવવાની જરૂર છે. પરંતુ રાજાને લાગતું હતું કે સિંહાસનની જવાબદારી આવતા જ અંગદ સુધરી જશે. એક ભવ્ય સમારોહમાં અંગદને અવંતીનગરનો રાજા જાહેર કરી દેવામાં આવ્યો. રાજા ચિત્રસેને પોતાનો મુગટ ઉતારીને અંગદના માથા પર મૂકી દીધો અને સ્વયં રાજકાજમાંથી મુક્ત થઈ ગયા. સત્તા હાથમાં આવતા જ અંગદનું અસલી રૂપ સામે આવવા લાગ્યું. તેને સૌથી પહેલા રાજા ચિત્રસેનના જૂના અને વફાદાર મંત્રીઓને પદ પરથી હટાવી દીધા અને તેમની જગ્યાએ પોતાના ચાપલૂસ મિત્રોને નિયુક્ત કરી દીધા. જે ખજાનો રાજા ચિત્રસેને પ્રજાની ભલાઈ માટે રાખ્યો હતો, અંગદે તેને પોતાના ભોગવિલાસમાં લૂંટાવાનું શરૂ કરી દીધું. તેને રાજ્યમાં કર વધારી દીધા અને ગરીબો પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. જ્યારે રાજા ચિત્રસેને આ બધું જોયું તો તેમનાથી રહેવાયું નહીં. તેઓ અંગદ પાસે ગયા અને તેને સમજાવવાની કોશિશ કરી. ચિત્રસેને કહ્યું કે બેટા અંગદ, રાજાનો ધર્મ પ્રજાનું પાલન કરવાનો હોય છે, તેમનું શોષણ કરવાનું નહીં. આ ધન પ્રજાની અનામત છે, તેને આ રીતે નર્તકીઓને મદિરા પર ન ઉડાવો. આ સાંભળીને અંગદે જે જવાબ આપ્યો તેને ચિત્રસેનના પગ નીચેની જમીન સરખાવી દીધી. અંગદે સિંહાસન પર બેઠા બેઠા જ કહ્યું કે પિતાજી, હવે રાજા હું છું. મારે શું કરવું અને શું નહીં એ મને ન શીખવાડો. તમારો સમય પૂરો થઈ ચૂક્યો છે. હવે તમે જઈને માળા જપો અને મારા કામમાં દખલ ન કરો. ચિત્રસેન અપમાનનો આ ઘૂંટ પીને રહી ગયા. તેમને વિશ્વાસ નહોતો થતો કે આ એ જ દીકરો છે જેના માટે તેમણે આખી દુનિયા સાથે ટક્કર લીધી હતી. પરંતુ અંગદની હિંમત અહીં જ ન અટકી. થોડા દિવસો પછી તેને આદેશ જારી કર્યો કે પૂર્વ રાજા એટલે કે તેના પિતા હવે મુખ્ય મહેલમાં નહીં રહે. તેને તર્ક આપ્યો કે મુખ્ય મહેલમાં હવે મારા મિત્રો અને અતિથિઓ રહેશે. પિતાજી માટે તો પેલું પાછળનું જૂનું ભવન જ પૂરતું છે. ચિત્રસેન અને સુમિત્રાને તે આલિશાન મહેલમાંથી કાઢીને એક સાધારણ ભવનમાં મોકલી દેવામાં આવ્યા. ત્યાં ન તો સરખી સુવિધાઓ હતી અને ન તો સેવા કરવા માટે પૂરતા દાસદાસીઓ. જે રાજા ક્યારેક સોનાના વાસણોમાં ભોજન કરતા હતા, આજે તેમનું સાધારણ માટીના વાસણોમાં ખાવાનું આપવામાં આવવા લાગ્યું. ચિત્રસેનનું શરીર હવે નબળું પડી ગયું હતું અને મન પૂરી રીતે તૂટી ગયું હતું. તેમને હવે સમજાઈ રહ્યું હતું કે ગુરુકુળ ન મોકલીને અને બાળપણમાં તેને દરેક સુવિધા આપીને તેમણે અંગદનું ભલું નહોતું કર્યું, પણ તેનું અને પોતાનું ભવિષ્ય બગાડી લીધું હતું. એક દિવસ ચિત્રસેનની તબિયત બહુ ખરાબ થઈ ગઈ. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. સુમિત્રાએ દોડીને અંગદને ખબર મોકલાવી કે તારા પિતાજી અંતિમ શ્વાસ લઈ રહ્યા છે, એકવાર આવીને જોઈ લે. સેવકે જઈને અંગદને સંદેશ આપ્યો. તે સમયે અંગદ પોતાના મિત્રો સાથે સંગીતનો આનંદ માણી રહ્યો હતો. તેને સેવકને ખીજાઈને કાઢી મૂક્યો અને કહ્યું કે વેદને બોલાવો. મારું ત્યાં શું કામ છે? હું કોઈ વેદ તો નથી જે તેમનો ઈલાજ કરી દઈશ. સેવકે પાછા આવીને જ્યારે આ વાત સુમિત્રાને જણાવી તો તે રડી પડી. વેદજી આવ્યા. તેમણે કહ્યું કે રાજા સાહેબની હાલત બહુ નાજુક છે. તેમને એક વિશેષ ઔષધિની જરૂર છે જે હિમાલયની તળેટીમાં મળે છે. જો તે ઔષધિ 2 દિવસની અંદર ન મળી તો તેમનું બચવું મુશ્કેલ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. નવો ટ્વિસ્ટ આવશે. સુમિત્રાએ ફરીથી અંગદ પાસે સંદેશ મોકલ્યો કે રાજ્યના સૌથી ઝડપી ઘોડેસવારોને મોકલીને તે ઔષધિ મંગાવી લે. પરંતુ અંગદે કહીને ના પાડી દીધી કે એક વૃદ્ધ માણસ માટે આટલો ખર્ચ કરવો અને સૈનિકોને મોકલવા મૂર્ખામી છે. જે આવ્યું છે તેમણે જવાનું જ છે, એમાં આટલી હાય વોય કરવાની શું જરૂર છે? આ સાંભળીને ચિત્રસેનની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તે પોતાની પત્નીને બોલ્યા કે સુમિત્રા, હવે મને બચાવવાનો પ્રયાસ ન કર. જે પિતાનો પુત્ર આવો હોય તેના માટે જીવવું મરવા કરતાં પણ બદતર છે. મને મરી જવા દે. ઓછામાં ઓછું આ અપમાનમાંથી તો મુક્તિ મળશે. તે જ રાત્રે રાજ્યમાં એક ચમત્કાર થયો. અવંતીનગર પાસેના જંગલમાં એક બહુ પહોંચેલા સંતનું આગમન થયું. તે સંતનું નામ મહર્ષિ વેદવ્યાસ હતું. મહર્ષિ વેદવ્યાસ વિશે કહેવામાં આવતું હતું કે તેમની વાણીમાં એટલી શક્તિ છે કે તે પથ્થરને પણ મીણ બનાવી શકે છે. રાણી સુમિત્રાએ વિચાર્યું કે કદાચ આ જ અંતિમ આશાનું કિરણ છે. તે રાતના અંધારામાં છુપાઈને કોઈને કહ્યા વગર ખુલ્લા પગે જંગલ તરફ ભાગી. મહેલથી જંગલનો રસ્તો બહુ પથરાળ અને કાંટાવાળો હતો. રાણીના કોમળ પગમાં છાલા પડી ગયા. સાડી ફાટી ગઈ, પણ તે અટકી નહીં. તે પડતી આખડતી મહર્ષિના આશ્રમમાં પહોંચી અને તેમના ચરણોમાં પડી ગઈ. મહર્ષિ તે સમયે ધ્યાનમાં હતા. રાણીના ડુસકાથી તેમનું ધ્યાન તૂટ્યું. તેમણે રાણીને ઉઠાવીને પૂછ્યું કે હે દેવી, તમે કોણ છો? આટલી મોડી રાત્રે આ નિર્જન વનમાં કેમ આવ્યા છો? સુમિત્રા રડતા રડતા પોતાની આખી ગાથા મહર્ષિને સંભળાવી દીધી. તેને જણાવ્યું કે કેવી રીતે તેમના લાડપ્યારે તેમના દીકરાને રાક્ષસ બનાવી દીધો છે અને કેવી રીતે આજે તે પોતાના પિતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો છે. મહર્ષિએ બધું સાંભળ્યું અને ગંભીર થઈને બોલ્યા કે દેવી, ભૂલ તમારા પુત્રથી નથી થઈ, પણ તમારા બંધોની છે. તમે તેને ઉછેરતી વખતે શરીરને તો પુષ્ટ કર્યું, પણ આત્માને ભૂખી રાખી દીધી. તમે તેને રાજા બનાવવા માંગતા હતા, પણ માણસ બનાવવાનું ભૂલી ગયા. સુમિત્રાએ હાથ જોડીને કહ્યું કે મુનિવર, હવે જે થયું તેને બદલી શકાતું નથી, પરંતુ શું મારા પતિને અને મારા દીકરાને બચાવવાનો કોઈ ઉપાય છે?
મારા દીકરાને ખોવા નથી માગતો. હું ઈચ્છું છું કે તેની આંખો ખુલી જાય. મહર્ષિ વેદવ્યાસ થોડીવાર મૌન રહ્યા. પછી તેમણે પોતાની જોડીમાંથી એક વિચિત્ર દેખાતું ફળ કાઢ્યું અને રાણીને આપ્યું. તેમણે કહ્યું કે દેવી, કાલે સવારે આ ફળ લઈ જઈને તમારા દીકરા અંગદને આપજો અને તેને કહેજો કે આ અમર ફળ છે. જ્યાંને ખાશે તે ક્યારેય નહીં મરે અને તેનું રાજપાટ હંમેશા બનેલું રહેશે. દોસ્તો, કહાની હજુ બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો. કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક. પરંતુ આ ફળ ખાવાની એક શરત છે અને તે જ વ્યક્તિ ખાઈ શકે છે જેને પોતાના જીવનમાં ક્યારેય કોઈનું દિલ ન દુભાવ્યું હોય. જો પાપી વ્યક્તિ આને ખાશે તો તે જ ક્ષણે તેના પ્રાણ પંખીરે ઉડી જશે. મહર્ષિએ આગળ કહ્યું કે તમે આ ફળ અંગદને આપજો અને જોજો કે શું થાય છે. આ એક નાનકડી પરીક્ષા તેના જીવનની દિશા બદલી દેશે. સુમિત્રાએ તે ફળ લીધું અને મહર્ષિના ચરણ સ્પર્શ કરીને પાછી મહેલ તરફ ચાલી નીકળી. તેને સમજાતું નહોતું કે એક સાધારણ ફળ તેના દીકરાના કઠોર હૃદયને કેવી રીતે પીગળાવી શકશે, પરંતુ તેની પાસે વિશ્વાસ સિવાય કોઈ સહારો નહોતો. સવાર થતાં જ સુમિત્રા અંગદના દરબારમાં પહોંચી. અંગદ તે સમયે પોતાના મંત્રીઓ સાથે રાજ્યના વિસ્તારની યોજના બનાવી રહ્યો હતો. પોતાની માતાને ફાટેલા હાલમાં અને ધૂળથી ખરડાયેલી જોઈને તેને શરમ અનુભવાઈ. તેને ગુસ્સામાં કહ્યું કે માં, આ શું હાલત બનાવી રાખી છે તમે? અહીં દરબારમાં કેમ આવ્યા છો? સુમિત્રાએ બહુ શાંતિથી કહ્યું કે બેટા, હું તારા માટે એક બહુ મોટા સમાચાર લાવી છું. ગઈકાલે રાત્રે મને એક દિવ્ય સંત મળ્યા હતા અને તેમણે મને આ અમર ફળ આપ્યું છે. તેમણે કહ્યું કે જે રાજા આને ખાશે તેનું રાજ્ય અમર થઈ જશે અને તેને ક્યારેય મૃત્યુ નહીં આવે. હું ઈચ્છું છું કે તું આને ખાઈ લે, જેથી તું યુગો યુગ સુધી રાજ કરી શકે. અમરતાનું નામ સાંભળતા જ અંગદની આંખોમાં ચમક આવી ગઈ. તે તો એમ પણ ભોગવિલાસમાં ડૂબેલો રહેતો હતો. તેને લાગ્યું કે જો મૃત્યુનો ડર જ ખતમ થઈ જશે તો તે મનગમતું જીવન જીવી શકશે. અંગદે ઝપટ મારીને તે ફળ પોતાની માતાના હાથમાંથી લઈ લીધું. તે તેને મોઢામાં નાખવાનો જ હતો કે સુમિત્રાએ કહ્યું કે ઊભો રહે બેટા, સંતે એક વાત બીજી કહી હતી. અંગદ ઊભો રહી ગયો અને પૂછ્યું કે કઈ વાત કહી હતી. સુમિત્રાએ કહ્યું કે સંતે જણાવ્યું હતું કે આ ફળને માત્ર તે જ ખાઈ શકે છે જેને પોતાના માતા પિતાનું ક્યારેય અપમાન ન કર્યું હોય અને જેનું મન નિર્મળ હોય. જો કે એવા વ્યક્તિ આને ખાધું જેને પોતાના માતા પિતાને રડાવ્યા છે, તો આ ફળ તેના માટે કાળ બની જશે અને તે જ ક્ષણે તડપીને મરી જશે. હવે તું જોઈ લે, જો તારું મન સાફ હોય તો આને ખાઈ લે. આ સાંભળતા જ અંગદનો હાથ હવામાં જ અટકી ગયો. તેના કપાળ પર પરસેવો આવવા લાગ્યો. તે જાણતો હતો કે તેને પોતાના માતા પિતા સાથે શું કર્યું છે. તેને પોતાના પિતાનો તે ચહેરો યાદ આવ્યો જ્યારે તેણે તેમને મહેલમાંથી કાઢ્યા હતા. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેને બીમાર પિતા માટે દવા મંગાવવાની ના પાડી દીધી હતી. મૃત્યુનો ભય તેને સતાવવા લાગ્યો. તેના હાથ ધ્રુજવા લાગ્યા. આખો દરબાર સન્નાટામાં હતો. બધાની નજર પોતાના રાજા પર ટકેલી હતી. અંગદની અંતરાત્મા જે અત્યાર સુધી સૂતી હતી તે અચાનક જાગી ઉઠી. તેને લાગ્યું કે જો મેં આ ફળ ખાધું તો મારું મરવું નક્કી છે, કારણ કે હું પાપી છું, દ્વિધામાં પડી જઈશ. જો તે ફળ નથી ખાતો તો દરબારમાં સાબિત થઈ જશે કે તે પાપી છે અને તેણે પોતાના માતા પિતાને હેરાન કર્યા છે, અને જો ખાય છે તો મૃત્યુનો ડર છે. તે એક ક્ષણના ભયે તેના અહંકારની દિવાલોમાં તિરાડ પાડી દીધી. તેનો હાથ નીચે ઝૂકી ગયો. તે ફળ તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયું. અંગદ પોતાની માતાની આંખોમાં જોઈ શકતો નહોતો. તે સિંહાસન પરથી ઉતર્યો અને લડખડાતા કદમોએ પોતાની માતા પાસે ગયો. તેની અંદર ચાલી રહેલા દંદ્રએ તેને અંદરથી તોડી નાખ્યો હતો. શું એક ફળ ખરેખર કોઈની જાન લઈ શકતું હતું, અથવા આ માત્ર તેના પાપનો ડર હતો? સુમિત્રાએ જમીન પર પડેલું ફળ ઉઠાવ્યું અને કહ્યું કે શું થયું બેટા, તે ફળ કેમ ન ખાધું? શું તને તારા પુણ્ય કર્મો પર ભરોસો નથી? અંગદ કંઈ બોલી શક્યો નહીં. તેનો અવાજ રૂંધાઈ ગયો હતો. તે ત્યાંથી ભાગી છૂટ્યો અને સીધો પોતાના કક્ષમાં જઈને પુરાઈ ગયો. તે દિવસે તેને કોઈની સાથે વાત ન કરી. તે પોતાના રૂમમાં એકલો બેસી રહ્યો અને પોતાના જીવન વિશે વિચારતો રહ્યો. બાળપણથી લઈને આજ સુધીની બધી ઘટનાઓ તેની આંખો સામે કોઈ ચલચિત્રની જેમ ફરવા લાગી. તેને પહેલી વાર અહેસાસ થયો કે તેને કેટલો મોટો અનર્થ કરી દીધો છે. પરંતુ કહાની હજી ખતમ નહોતી થઈ. અસલી બદલાવ તો ત્યારે આવ્યો જ્યારે સાંજે મહર્ષિ વેદવ્યાસ સ્વયં રાજમહેલમાં પધાર્યા. તેમણે રાજા ચિત્રસેનના કક્ષમાં પ્રવેશ કર્યો, જ્યાં તે મૃત્યુ શૈયા પર સૂતેલા હતા. અંગદને જ્યારે ખબર પડી કે એ જ સંત આવ્યા છે, તેમણે આપેલું ફળ તે ખાઈ શક્યો નહોતો, તો તે પણ ડરતા ડરતા ત્યાં પહોંચ્યા. તેને દરવાજાની આડશથી જોયું કે મહર્ષિ તેના પિતાના માથા પર હાથ ફેરવી રહ્યો છે. મહર્ષિએ ત્યાં ઉપસ્થિત તમામ લોકોને કહ્યું કે હવે હું જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો. આ માત્ર આ રાજાની કહાની નથી, આ એ દરેક ઘરની કહાની છે જ્યાં સંસ્કાર આપવામાં આવતા નથી. સ્વામી જ્ઞાનાનંદે કથાને અહીં રોકતા શેઠ ભાનુ પ્રતાપ અને વિક્રમ તરફ જોયું.
વિક્રમની આંખો પણ હવે ઝૂકી ગઈ હતી, કારણ કે તેને આ કથામાં પોતાનો જ પડછાયો દેખાઈ રહ્યો હતો. સ્વામીજીએ કહ્યું કે વિક્રમ, રાજા અંગદે તો ફળ ન ખાધું, કારણ કે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. પરંતુ શું તું જાણે છે કે ત્યારબાદ તે સંતે અંગદને શું શિક્ષા આપી? એ જ બે વાતો જે આજે હું તને અને તારા પિતાને કહેવાનો છું. આ બે વાતો જે રહસ્ય છે, જે નક્કી કરે છે કે સંતાન ગઢપણમાં શ્રવણકુમાર બનશે કે કંસ. સ્વામી જ્ઞાનાનંદે પોતાના ગંભીર અવાજમાં આગળ કહ્યું કે હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે હવે હું તમને તે સૂત્ર કહેવા જઈ રહ્યો છું જે જીવનનો સાર છે. મહર્ષિ વેદવ્યાસે અંગદને પોતાના પિતાની ચરણો પાસે બેઠેલો જોયો. અંગદનો તે અહંકાર, જે થોડી ક્ષણો પહેલા સુધી હિમાલય જેવો ઊંચો હતો, હવે પાણીની જેમ વહી રહ્યો હતો. તેના ધ્રુજતા હાથોમાં હજી પણ તે અદૃશ્ય ભય સમાયેલો હતો. મહર્ષિએ શાંત સ્વરે કહ્યું કે રાજકુમાર, ડરો નહીં. તે ફળ જોઈ જાદુઈ ફળ નહોતું, અને ના તો તેમાં કોઈને મારવાની શક્તિ હતી. તે તો જંગલનું એક સામાન્ય જંગલી ફળ હતું, પરંતુ તે ફળે કામ કરી દીધું જે તારા પિતાનો પ્રેમ અને રાજગુરુની શિક્ષા વર્ષોમાં ન કરી શકી. તે ફળે તને તારો અસલી ચહેરો બતાવી દીધો. તારું પાપ જ તારો સૌથી મોટો શત્રુ છે, અને આજે તું પાપના ડરે તારા હાથમાંથી તે ફળ પાડી દીધું. આ સાંભળતા જ અંગદ ધ્રુસકે રડવા લાગ્યો. તેને પોતાની મૂર્ખતા અને નીચતા પર એટલી ગ્લાનિ થઈ રહી હતી કે તે ધરતીમાં સમાઈ જવા માંગતો હતો. તે પોતાના પિતાના સૂકા અને નબળા હાથોને પોતાના માથા પર મૂકીને બાળકની જેમ વિલાપ કરવા લાગ્યો. તેણે રૂંધાયેલા ગળે કહ્યું કે પિતાજી, મને ક્ષમા કરી દો. હું આંધળો થઈ ગયો હતો. દર અને સત્તાના નશાએ મને રાક્ષસ બનાવી દીધો હતો. તમે સાચું કહેતા હતા, હું રાજા બનવાને લાયક નથી. હું તો તમારો પુત્ર કહેવાને લાયક પણ નથી. કૃપા કરીને એકવાર આંખો ખોલો પિતાજી. મને એક તક આપો, હું બધું ઠીક કરી દઈશ. હું તમને એ જ માન સન્માન આપીશ જેના તમે હકદાર છો. રાજા ચિત્રસેનની આંખોમાંથી આંસુનું એક ટીપું સરકીને તેમના ગાલ પર આવી પડ્યું. તેમણે ઘણો પ્રયત્ન કરીને પોતાનો હાથ ઉઠાવ્યો અને અંગદના માથા પર મૂક્યો. તેમના ઓઠ ફફડ્યા. તે કંઈક કહેવા માંગતા હતા, પરંતુ તેમના શરીરમાં હવે પ્રાણ બચ્યા નહોતા. તે પોતાના દીકરાના મુખેથી પશ્ચાતાપના શબ્દો સાંભળવા માટે જ કદાચ અત્યાર સુધી અટકેલા હતા. જેવી અંગદે માફી માંગી, રાજા ચિત્રસેને એક ઊંડો શ્વાસ લીધો અને હંમેશા માટે પોતાની આંખો મીચી દીધી. કક્ષમાં સન્નાટો છવાઈ ગયો, અને પછી ચીસાચીસ મચી ગઈ. અંગદ પોતાના પિતાના મૃત શરીરને વળગી પડ્યો અને ચોધાર આંસુએ રડવા લાગ્યો. તે બૂમો પાડી રહ્યો હતો કે પિતાજી ઉઠો, મને માફ કર્યા વગર તમે જઈ શકો નહીં. આ આખું રાજપાટ, આ મહેલ, આ ખજાનો તમારા વગર મારે શું કામનો? આજે અંગદને સમજાઈ ગયું હતું કે દુનિયાની સૌથી ભારે વસ્તુ વાસ્તવમાં પિતાની અર્થી જ હોય છે. જ્યારે તે પોતાના પિતાના શવને કાંધ આપી રહ્યો હતો, ત્યારે તેને લાગતું હતું કે તેના પાપોનો બોજ તેને નીચે દબાવી રહ્યો છે. આખા નગરે જોયું કે જે દીકરો કાલ સુધી પોતાના પિતાને ઓળખવાની ના પાડતો હતો, આજે તે ઉગાડા પગે શમશાન તરફ જઈ રહ્યો છે. અગ્નિ સંસ્કાર પછી જ્યારે અંગદ ઉદાસ થઈને નદીના કિનારે બેઠો હતો, ત્યારે મહર્ષિ વેદવ્યાસ તેની પાસે આવ્યા. અંગદે મહર્ષિના ચરણ પકડી લીધા અને કહ્યું કે ગુરુવર, મારા પિતા તો ચાલ્યા ગયા, પણ મારો પશ્ચાતાપ કેવી રીતે ઓછો થશે? મેં જ મારા પિતાને માર્યા છે. જો મેં તેમને સમયસર ઔષધિ આપી દીધી હોત, જો મેં તેમને મહેલમાંથી ન કાઢ્યા હોત, તો આજે તેઓ જીવિત હોત. મહર્ષિએ અંગદને ઉઠાવ્યો અને કહ્યું કે બેટા, જે વીતી ગયું તેને બદલી શકાતું નથી, પરંતુ પોતાના જીવનને સુધારવું એ જ સાચું પ્રાયશ્ચિત છે. તારા પિતાના મૃત્યુનું કારણ માત્ર તું પર નથી, પરંતુ તે ઉછેર પણ છે જે તને મળ્યો. તારા પિતાએ અજાણતા તને તે ઝેર આપ્યું જેને તે પ્રેમ સમજતા હતા. એટલું કહીને સ્વામી જ્ઞાનાનંદે કથાને વિરામ આપ્યો અને પોતાની દ્રષ્ટિ શેઠ ભાનુપ્રતાપ અને વિક્રમ પર નાખી. વિક્રમ હવે પથ્થરની મૂર્તિની જેમ બેઠો હતો. તેની આંખોમાં આંસુ હતા અને તે વારંવાર પોતાના પિતા ભાનુપ્રતાપ તરફ જોઈ રહ્યો હતો. તેને રાજા ચિત્રસેનમાં પોતાના પિતા અને અંગદમાં પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. વિક્રમે ધ્રુજતા સ્વરે પૂછ્યું કે મહારાજ, શું મારા હાલ પણ અંગદ જેવા થશે? શું હું પણ મારા પિતાને ગુમાવ્યા પછી જ જાગીશ? કૃપા કરીને મને બચાવી લો. મને જણાવો કે તે કઈ બે વાતો છે જે એક પિતાએ પોતાના સંતાનને શીખવવી જોઈએ, જેથી કોઈ ઘરમાં અંગદ જેવો પુત્ર પેદા ન થાય. સ્વામી જ્ઞાનાનંદે કહ્યું કે વિક્રમ, આ પ્રશ્ન તે સાચા સમયે પૂછ્યો છે. હજી તારા પિતા જીવિત છે અને તારી પાસે સુધરવાની તક છે. હવે હું જે કહેવા જઈ રહ્યો છું તે તમે બંને ધ્યાનથી સાંભળો અને પોતાના હૃદયમાં ઉતારી લો. આ માત્ર બે વાતો નથી, આ સુખી જીવન અને સન્માનજનક ગડપણનો પાયો છે. પહેલી વાત અને સૌથી મહત્વપૂર્ણ શિક્ષણ જે દરેક માતા પિતાએ પોતાના બાળકને આપવું જોઈએ, તે છે અભાવનું મહત્વ. સ્વામીજીએ સમજાવ્યું કે શેઠ ભાનુપ્રતાપ, તમે તમારા દીકરાના જીવનમાંથી અભાવ શબ્દને ભૂંસી નાખ્યો હતો. તમે વિચાર્યું કે મારા દીકરાએ કોઈ વસ્તુની કમી ન હોવી જોઈએ. તમે તેને તરસ લાગે તે પહેલાં પાણી આપ્યું અને ભૂખ લાગે તે પહેલાં ભોજન આપ્યું.
આ તમારી સૌથી મોટી ભૂલ હતી. યાદ રાખજો, જે બાળકે ક્યારેય તડકો નથી જોયો તેને ઘટાદાર છાંયડાની કિંમત ક્યારેય નહીં સમજાય. જે બાળકે ક્યારેય ભૂખને અનુભવી નથી તે અન્નનું અપમાન જ કરશે. જીવનમાં સંઘર્ષ અને અભાવનું હોવું એટલું જ જરૂરી છે જેટલું ભોજનમાં મીઠાનું હોવું. જ્યારે તમે તમારા બાળકોને માંગ્યા વગર બધું આપી દો છો તો તમે તેમને ભાગ્યશાળી નહીં પણ અપંગ બનાવી રહ્યા હો છો. તમે વિક્રમના રસ્તાના બધા કાંટા વીણી લીધા, તેથી આજે તેના પગમાં ચાલવાની તાકાત નથી. તે સમજે છે કે સુખ સુવિધાઓ તેનો જન્મસિદ્ધ અધિકાર છે. તેને લાગે છે કે પૈસા ઝાડ પર ઉગે છે અને માતા પિતા માત્ર તેની ઈચ્છાઓ પૂરી કરવાની મશીન છે. સ્વામીજીએ એક ઉદાહરણ આપતા કહ્યું કે જુઓ, જ્યારે એક પતંગિયો પોતાના કસોટામાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરે છે ને, ત્યારે તે પોતાની પાંખો ફફડાવે છે અને જોર લગાવે છે. તે સંઘર્ષથી તેની આંખોમાં લોહીનું પરિભ્રમણ થાય છે અને તે ઉડવાને લાયક બને છે. જો તમે દયા કરીને તે કસોટાને કાપી નાખો અને પતંગિયાને આસાનીથી બહાર કાઢી લો, તો તે પતંગિયું ક્યારેય ઉડી નહીં શકે. તે જીવનભર સરકતું રહેશે અને મરી જશે. શેઠ ભાનુપ્રતાપ, તમે વિક્રમની સાથે આ જ કર્યું. તમે તેના સંઘર્ષના કસોટાને કાપી નાખ્યો. તમે તેને તમારી મહેનતની કમાણી કોઈ પણ શરત વગર આપી દીધી. તેથી આજે તે તમારી કમાણીને પાણીની જેમ વહાવી રહ્યો છે. જો તમે ઈચ્છતા હો કે તમારો દીકરો ગડપણમાં તમારી ઇજ્જત કરે, તો તેને બાળપણથી જ મહેનતની રોટલીનો સ્વાદ ચખાડો. તેને શીખવો કે ₹1ની કિંમત શું હોય છે. તેને કહો કે સુવિધાઓ તેને દાનમાં નથી મળી, પરંતુ આના માટે તેને યોગ્ય બનવું પડશે. જેમ માતા પિતા પોતાના બાળકોને કહે છે કે બેટા તું બસ એશ કર, કમાવા માટે તો અમે બેઠા છીએ, તેઓ પોતાના જ ગડપણમાં પોતાની બરબાદીની કહાની લખી રહ્યા છે. સંતાનને સંપત્તિ નહીં પણ સંપત્તિ કમાવાની યોગ્યતા આપો. તેને વિરાસતમાં ધન આપવા કરતાં બહેતર છે કે તેને સંસ્કારોની વિરાસત આપો. વિક્રમ માથું ઝુકાવીને આ બધું સાંભળી રહ્યો હતો. તેને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે તેને આજ સુધી એક પણ રૂપિયો પોતાની મહેનતથી કમાયો નહોતો. તેને પોતાના પિતાના પરસેવાની કોઈ કદર નહોતી, કારણ કે તેને ક્યારેય પરસેવો વહાવ્યો જ નહોતો. સ્વામીજી આગળ કહ્યું કે અભાવ માણસને જોડી રાખે છે અને અતિ સુવિધાઓ માણસને તોડી નાખે છે. જ્યારે બાળક કોઈ રમકડા માટે તરસે છે અને મહિનાઓની રાહ જોયા પછી તેને તે રમકડું મળે છે તો તેને સાચવીને રાખે છે, પરંતુ જ્યારે તેને એક માંગવા પર 10 રમકડા મળી જાય છે તો તે તેમને તોડીને ફેંકી દે છે. આ જ નિયમ સંબંધો પર પણ લાગુ પડે છે. વિક્રમે તમને તોડીને ફેંકી દીધા કારણ કે તેને તમારા પ્રેમની કિંમત ખબર નહોતી. તેને તમારો પ્રેમ બહુ આસાનીથી મળી ગયો હતો. સ્વામી જ્ઞાનાનંદ થોડા રોકાયા. તેમણે કમંડલમાંથી જળ પીધું અને પછી પોતાની બીજી વાત શરૂ કરવા માટે તૈયાર થયા. તેમણે કહ્યું કે પહેલી વાત તો હતી સંઘર્ષ અને અભાવ. હવે બીજી વાત જે આનાથી પણ ઊંડી છે અને જેનો સંબંધ સીધો આત્મા અને પરમાત્મા સાથે છે. જો પહેલી વાત શરીર અને મનને મજબૂત બનાવે છે, તો આ બીજી વાત માણસના ચરિત્ર અને નૈતિકતાને જીવંત રાખે છે. જે ઘરમાં બીજી શિક્ષા આપવામાં નથી આવતી, ત્યાં રાવણ અને કંસ જેવા પુત્રો જન્મ લે છે. સ્વામીજીએ ભાનુપ્રતાપની આંખોમાં જોતા પૂછ્યું કે શેઠ, શું તમે ક્યારેય વિક્રમને કર્મફળના સિદ્ધાંત અથવા સરળ ભાષામાં કહું તો પાપ અને પુણ્યના ડર વિશે જણાવ્યું? ભાનુપ્રતાપે નામાં માથું હલાવ્યું. તેમણે કહ્યું કે મહારાજ, મેં વિચાર્યું કે આ બધું તો સાધુ સંતોનું કામ છે. બાળક તો અત્યારે નાનું છે, તેને આ બધી બારખમ વાતોમાં કેમ ગુંજવવો? મેં તેને લાડ પ્રેમ આપ્યો, તેની દરેક ભૂલ પર પડદો નાખ્યો. જો તેને કોઈને માર્યું પણ હોય તો મેં તેને લડવાને બદલે સામેવાળાને પૈસા આપીને ચૂપ કરાવી દીધો. સ્વામીજીએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે આજ બરાબર, આજ તે બીજી મોટી ભૂલ છે જે આજકાલના માતા પિતા કરી રહ્યા છે. બીજી વાત જે દરેક સંતાનને શીખવી અનિવાર્ય છે તે છે કર્મોનો ભય અને સંબંધોની મર્યાદા. તેને તમે ઈશ્વરનો ડર પણ કહી શકો છો અથવા નૈતિકતાનો પાઠ પણ. જ્યારે તમે તમારા બાળકની ભૂલો છુપાવો છો અને તેને દંડ નથી આપતા, ત્યારે તમે તેના મનમાંથી અપરાધ ભાવને ખતમ કરી દો છો. વિક્રમને લાગ્યું કે તે કંઈ પણ કરી શકે છે. તેને રોકવાવાળું કોઈ નથી. તેના મનમાં ન તો તમારો ડર હતો, ન સમાજનો અને ન જ ઈશ્વરનો. એક લગામ વગરનો ઘોડો અને એક સંસ્કાર વગરનો દીકરો, બંને અંતે પોતાના સવારને પાડીને મારી નાખે છે. તમારે તેને શીખવવું જોઈતું હતું કે બેટા તું દુનિયાથી છુપાઈને કોઈ પણ ખોટું કામ કરી શકે છે, પરંતુ ઉપર બેઠેલો તે પરમાત્મા બધું જોઈ રહ્યો છે અને તેના ન્યાયથી કોઈ બચી નથી શકતું. જો તમે તેને બાળપણમાં જે શીખ્યું હોય તો માતા પિતાનું અપમાન કરવું એ સૌથી મોટું પાપ છે અને તેનો દંડ આ જ જન્મમાં મળે છે, તો આજે તમને પાણી માટે તડપાવવાની હિંમત ન કરત. અંગદે તે ફળ કેમ ન ખાધું? કારણ કે અંત સમયે જ સહી તેને પોતાના કર્મોનો ડર સતાવા લાગ્યો હતો. તેને સમજાઈ ગયું હતું કે તેને પાપ તેને જીવિત રહેવા નહીં દે, પરંતુ જો આ ડર તેને બાળપણમાં આપવામાં આવ્યો હોત તો તે પાપ કરત જ નહીં. આજના માતા પિતા પોતાના બાળકોને ડૉક્ટર, એન્જિનિયર અને વેપારી તો બનાવવા માગે છે,
પરંતુ માણસ બનાવવાનું ભૂલી જાય છે. તમે તેમને ગણિત અને વિજ્ઞાન તો ગોખાવો છો, પરંતુ દયા અને કૃતજ્ઞતાનો પાઠ નથી ભણાવતા. સ્વામીજીએ પોતાનો અવાજ વધુ ગંભીર કરતા કહ્યું કે યાદ રાખો, ગડપણમાં સેવા તે સંતાન નથી કરતી જે બહુ અમીર કે બહુ ભણેલી ગણેલી છે. ગડપણમાં સેવા તે સંતાન કરે છે જેની અંદર સંવેદના છે, જેની અંદર ડર છે કે જો મેં મારા વૃદ્ધ મા બાપને દુઃખી કર્યા તો ઈશ્વર મને ક્યારેય માફ નહીં કરે. આ ભાવમાં બજારમાં નથી મળતી, આ શાળામાં નથી ભણાવવામાં આવતી. આ શિક્ષણ ઘરની પાઠશાળામાં માતાના ખોળામાં અને પિતાના સાનિધ્યમાં મળે છે. વિક્રમ, તું વિચારે છે કે તારા પિતા તને ઠપકો ના આપ્યો તો તે તને બહુ પ્રેમ કરતા હતા? નહીં, તેમની ચુપ્પીએ તારો વિનાશ કર્યો. સાચો પિતા તે છે જે કુંભારની જેમ બહારથી ચોટ મારે પરંતુ અંદરથી સારો આપે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જે પિતા પોતાની ઓલાદના મોહમાં ધૃતરાષ્ટ્ર બની જાય છે અને તેની ભૂલોને અવગણે છે, તેને અંતે મહાભારત જેવો વિનાશ જોવો જ પડે છે. તારા પિતાએ તને સુવિધાઓ આપીને શરીરને તો આરામ આપ્યો, પણ સંસ્કાર આપીને તારા આત્માને બીમાર કરી દીધો. ભાનુ પ્રતાપ અને વિક્રમ બંનેની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહી રહી હતી. ભાનુ પ્રતાપને લાગતું હતું કે કાશ કોઈએ તેમને આ જ્ઞાન 20 વર્ષ પહેલા આપ્યું હોત, અને વિક્રમને લાગતું હતું કે તેણે તેના જીવનને કેટલો મોટો હિસ્સો વ્યસ્ત અહંકારમાં ગુમાવી દીધો. સ્વામીજીએ જોયું કે હવે લોઢા પર ચોટ મારવાનો સાચો સમય આવી ગયો છે. લોઢું ગરમ છે અને હવે તેને સાચો આકાર આપી શકાય છે. તેમણે વિક્રમને પોતાની પાસે બોલાવ્યો. વિક્રમ ઘૂંટડીએ ચાલતો સ્વામીજી પાસે પહોંચ્યો. તેને સ્વામીજીના ચરણ પકડી લીધા અને બોલ્યો કે મહારાજ, મારી આંખો ખુલી ગઈ, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, પણ શું હવે બહુ મોડું થઈ ગયું છે? શું હું હજી પણ સુધરી શકું છું? મારા પિતાનું જે દિલ મેં દુભાવ્યું છે, શું તે ઘા ક્યારેય ભરાઈ શકશે? હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. મને કોઈ માર્ગ બતાવો જેનાથી હું મારા પિતાનું ખોવાયેલું સન્માન પાછું લાવી શકું અને તેમનું ઘડપણ સુધારી શકું. સ્વામી જ્ઞાનાનંદે વિક્રમના માથા પર હાથ મૂક્યો અને મુસ્કુરાતા બોલ્યા કે બેટા, જાગ્યા ત્યાંથી સવાર. હજી તારા પિતા જીવિત છે, એ જ ઈશ્વરની તારા પર સૌથી મોટી કૃપા છે. અંગદને તો તક ન મળી, પણ તને મળી છે. પ્રાયશ્ચિત કરવાની માત્ર એક જ રીત છે. આજથી અને અત્યારથી જ તારું જૂનું જીવન અહીંયા આશ્રમની ધૂળમાં છોડી દે. તે રેશમી વસ્ત્રો, તે અહંકાર, તે આળસ બધું ત્યાગી દે અને તે કર જે હું તને કહેવા જઈ રહ્યો છું. આ પરીક્ષા કઠિન હશે, પણ જો તું આમાં સફળ થઈ ગયો તો ન માત્ર તારા પાપ ધોવાઈ જશે, પણ તું તારા પિતા માટે તે સારો બનીશ જેનું સપનું તેને તને બાળપણમાં આંગળી પકડાવતી વખતે જોયું હતું. સ્વામીજીએ વિક્રમને એક કામ સોંપ્યું, એક એવું કામ જે સાંભળીને એક સામાન્ય અમીર જાદાના પરસેવા છૂટી જાય. પરંતુ વિક્રમની અંદર હવે બદલાવની આંધી ચાલી રહી હતી. તેને દ્રઢ નિશ્ચય સાથે સ્વામીજી તરફ જોયું અને દરેક આદેશ માનવા માટે માથું નમાવી દીધું. સ્વામીજીએ કહ્યું કે વિક્રમ, કાલથી તારે ભિક્ષા નથી માંગવાની અને ન તો તારા પિતાની સંપત્તિનો એક પૈસો અડવાનો છે. તારે તારા બાહુબળથી, તારા પરસેવાથી ધન કમાવવું પડશે અને તે જ કમાણીથી તારા બીમાર પિતાની સારવાર કરાવવી પડશે. શું તું આના માટે તૈયાર છે? વિક્રમે એક ક્ષણ માટે પોતાના કોમળ હાથોને જોયા. તેમણે આજ સુધી ફૂલથી ભારે કોઈ વસ્તુ ઉઠાવી નહોતી. પછી તેને પોતાના બીમાર પિતાના ચહેરાને જોયો અને પૂરી તાકાતથી બોલ્યો, જી મહારાજ, હું તૈયાર છું. આ કહીને વિક્રમ ઊભો થયો. તેની આંખોમાં હવે એક નવી ચમક હતી. આ ચમક અહંકારની નહીં પણ સંકલ્પની હતી. પરંતુ આ રાહ એટલી સરળ નહોતી જેટલી વિક્રમ વિચારી રહ્યો હતો. અસલી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી, જ્યારે તેને કનકપુરની ગલીઓમાં પોતાની ઓળખ છુપાવીને એક મજૂરની જેમ કામ માંગવું પડશે. શું વિક્રમ આ કરી શકશે? શું તે સમાજના મેણા અને શરીરનું કષ્ટ સહન કરી શકશે? મિત્રો, બીજા દિવસનો સૂરજ કનકપુર માટે તો રોજ જેવો જ હતો, પરંતુ વિક્રમ માટે આ એક નવા જીવનનો સૂર્યોદય હતો. તેને પોતાના રેશમી વસ્ત્રો ઉતારી દીધા અને એક સાધારણ સુતરાઉ ધોતી અને કુર્તો ધારણ કરી લીધો. તેના ગળામાં જે સોનાની ચેન હતી અને આંગળીઓમાં જે વીંટીઓ હતી, તેને તે બધું ઉતારીને પોતાની માતા સુશીલાના ચરણોમાં મૂકી દીધું. આજે તે ઘરેથી શેઠ ભાનુ પ્રતાપનો દીકરો બનીને નહીં, પણ એક સાધારણ કામદાર બનીને નીકળી રહ્યો હતો. જ્યારે તે ઘરની ઉંમર ઓળંગી રહ્યો હતો, ત્યારે તેના પગ એક ક્ષણ માટે થંભી ગયા. તેને યાદ આવ્યું કે આજ સુધી તે જ્યારે પણ ઘરની બહાર નીકળતો, ત્યારે પાલખી અથવા ઘોડો તેની રાહ જોતા હતા. પરંતુ આજે તેની સામે તપતો ધૂળિયો રસ્તો હતો અને ઉગાડા પગે ચાલવાનો પડકાર. વિક્રમે એક ઊંડો શ્વાસ લીધો. પોતાના મનમાં સ્વામી જ્ઞાનાનંદ અને પોતાના પિતાનું સ્મરણ કર્યું અને રસ્તા પર કદમ મૂકી દીધો. બપોરનો ચીચિયારી પાડતો તડકો તેના કોમળ શરીરને દજાડી રહ્યો હતો. તેના પગ જે હંમેશા મખમલી ગાલીચા ઉપર પડતા હતા, આજે કાંકરા અને પથ્થરોની ચુભમ
અનુભવી રહ્યા હતા. પરસેવાના ટીપા તેના કપાળ પરથી ટપકી રહ્યા હતા, પણ વિક્રમ રોકાયો નહીં. તે સીધો નગરના મુખ્ય બજારમાં પહોંચ્યો. તેને લાગ્યું હતું કે કામ મળી જવું કોઈ મોટી વાત નથી. આખરે તે આટલા મોટા શેઠનો દીકરો છે, પરંતુ તેને ખબર નહોતી કે ઓળખથી સન્માન મળી શકે છે, પણ કામ તો યોગ્યતાથી જ મળે છે. તે સૌથી પહેલાં તે કાપડની દુકાને ગયો, જે તેના પિતાના મિત્રની જ હતી. દુકાનદારે જ્યારે વિક્રમને આ હાલતમાં જોયો તો તે હેરાન થઈ ગયો. વિક્રમે હાથ જોડીને કહ્યું કે કાકા, મને કામની જરૂર છે. મારા પિતા બીમાર છે અને મારે તેમની સારવાર માટે ધન કમાવવું છે. શું તમે મને તમારી દુકાન પર કોઈ કામ આપી શકો છો? દુકાનદારને લાગ્યું કે કદાચ વિક્રમનું મગજ ફરી ગયું છે, અથવા તે કોઈ મજાક કરી રહ્યો છે. તેને હસતા હસતા કહ્યું કે નાના માલિક, તમે કેમ મજાક કરી રહ્યા છો? તમારા ગોદામમાં એટલું અનાજ અને કાપડ છે કે આખું નગર ખરીદી લો. જાઓ, ઘરે જઈને આરામ કરો. આ તડકો તમારા માટે નથી. વિક્રમે ઘણું સમજાવ્યું કે તે મજાક નથી કરી રહ્યો, પરંતુ કોઈએ તેની વાત ગંભીરતાથી ન લીધી. તેને દરેક જગ્યાએથી ખાલી હાથે પાછું ફરવું પડ્યું. કોઈ તેને શેઠનો દીકરો સમજીને કામ નહોતું આપી રહ્યું, તો કોઈ તેને નાજુક સમજીને ના આપી રહ્યું હતું. બપોર ઢળવા લાગી હતી. વિક્રમને ભૂખ અને તરસ સતાવવા લાગી. આજે તેની પાસે ન તો ખિસ્સામાં પૈસા હતા અને ન તો આદેશ આપવાની તાકાત. તે એક પરબ પાસે ગયો અને ખોબામાં પાણી ભરીને પીધું. પાણી પીતી વખતે તેને યાદ આવ્યું કે કેવી રીતે ગઈકાલે રાત્રે તેને તેના પિતાને પાણી માટે તડપાવ્યા હતા. તે ઠંડા પાણીએ તેની તરસ તો બુઝાવી દીધી, પણ તેની આંખોમાં આંસુ ભરી દીધા. હવે તેને સમજાઈ રહ્યું હતું કે એક મજૂર માટે દિવસભર કામ શોધ્યા પછી ખાલી હાથે ઘરે પાછું ફરવું કેટલું કષ્ટદાયક હોય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તેને હાર ન માની અને અનાજ મંડી તરફ ચાલવા લાગ્યો. ત્યાં ભારે ભારે કોથળાઓ, ટ્રકો, બળદગાડાઓમાંથી ઉતારવામાં આવી રહ્યા હતા. વિક્રમ ત્યાંના મુનિમ પાસે ગયો અને બોલ્યો કે ભાઈ, શું મને અહીં કોઈ કામ મળી શકે છે? મુનિમે વિક્રમના શરીરને ઉપરથી નીચે સુધી જોયું. તેના હાથ કોમળ હતા અને ચહેરો બતાવી રહ્યો હતો કે તેને ક્યારેય ભારે કામ કર્યું નથી. મુનિમે રૂખા સ્વરે કહ્યું કે કામ તો છે, પણ તું કરી નહીં શકે. અહીં 50-50 કિલોના કોથળા પીઠ પર લાદીને ગોદામમાં મૂકવાના હોય છે. આ રહીશોનું કામ નથી. જા, અહીંથી રસ્તો માપ. વિક્રમે મુનિમના પગ પકડી લીધા. તેને કરગરીને કહ્યું કે ભાઈ, મને કામ આપી દો. હું બધું કરી લઈશ. મને પૈસાની બહુ જરૂર છે. મારી લાચારીની મજાક ન ઉડાવો. મુનિમે તેના પર આ થોડી દયા આવી. તેને કહ્યું કે ઠીક છે, જોઈ લે. સામે પેલી ટ્રક ઊભી છે, તેમાં ઘઉંના કોથળા ભરેલા છે. તેમને ઉતારીને ગોદામની અંદર લગાવવાના છે. દરેક કોથળાના તને 2 પૈસા મળશે. જો એક પણ કોથળો ફાટ્યો કે પડ્યો તો 1 પૈસો નહીં મળે, અને ઉપરથી દંડ અલગથી આપવો પડશે. વિક્રમે તરત જ હા પાડી દીધી. તેને પોતાની ધોતી કસી લીધી અને ટ્રક તરફ વધ્યો. જેવો તેણે પહેલો કોથળો પોતાની પીઠ પર ઉઠાવ્યો, તેને લાગ્યું કે તેની કરોડરજ્જુ તૂટી જશે. કોથળો એટલો ભારે હતો કે તેના પગ લથડી ગયા. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું, પરંતુ તેને પોતાના દાંત પીસી લીધા અને કોઈક રીતે પડતા આખડતા ગોદામ સુધી પહોંચ્યો. પહેલા જ ચક્કરમાં તેનો શ્વાસ ફૂલી ગયો અને ખભા છોલાઈ ગયા, પરંતુ તેને પિતાનો ચહેરો યાદ આવ્યો. તેણે પોતાની જાતને કહ્યું કે વિક્રમ, આ એ જ દર્દ છે તે તારા પિતાએ 40 વર્ષ સુધી સહ્યું છે, જેથી તું એશ કરી શકે. આજે તારે આ દેવું ઉતારવું જ પડશે. એક પછી એક તેને કોથળા ઉઠાવવાનું શરૂ કર્યું. તેનો કોમળ ખભો, જેના પર ક્યારે રેશમી શાલ રાખવામાં આવતી હતી, હવે ખરબચડા છણના કોથળાઓથી લોહી લુહાણ થઈ રહ્યો હતો. તેનું હાથમાં ફોલ્લા પડી ગયા અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. પરસેવો તેની આંખોમાં જઈ રહ્યો હતો અને બળતરા પેદા કરી રહ્યો હતો. ત્યાં કામ કરતા બીજા મજૂરો તેને જોઈ હસી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે જુઓ, શેઠનો દીકરો આજે ભૂલી બન્યો છે. પરંતુ વિક્રમમાં કોઈની વાત પર ધ્યાન ના આપ્યું. તેનું આખું ધ્યાન માત્ર તેના કામ પર હતું. તે મશીનની જેમ કામ કરતો રહ્યો. ભૂખથી તેના આંતરડા કકળી રહ્યા હતા, પણ તેને કામ ન રોક્યું. સાંજ થતાં સુધીમાં વિક્રમે 50 કોથળા ઉઠાવ્યા હતા. તેનું શરીર હવે જવાબ આપી ચૂક્યું હતું. તે નિઢાલ થઈને જમીન પર પડી ગયો. મુનિમ આવ્યો અને તેને હિસાબ કર્યો. તેને વિક્રમની સામે 100 પૈસા એટલે કે 1 રૂપિયો ફેંક્યો અને બોલ્યો કે આ લે તારી મજૂરી. પહેલી વાર કામ કર્યું છે એટલે થોડી દયા કરી રહ્યો છું, નહીંતર જે રીતે તું ચાલતો હતો હું તને કામમાંથી કાઢી મૂકત. વિક્રમે ધ્રુજતા હાથે તે 1 રૂપિયો ઉઠાવ્યો. આજે તે 1 રૂપિયો તેને લાખોની સંપત્તિ કરતાં વધુ કિંમતી લાગી રહ્યો હતો. તેણે તે સિક્કાને પોતાના માથે લગાવ્યો અને તેની આંખોમાંથી ટપ ટપ આંસુ તે સિક્કા પર પડવા લાગ્યા. આ તેના જીવનની પહેલી કમાણી હતી. આ તેના લોહી અને પરસેવાની કમાણી હતી. વિક્રમ લથડતા કદમે બજાર તરફ ગયો. તેને 1 રૂપિયામાંથી થોડા પૈસાના તાજા ફળો ખરીદ્યા અને થોડા પૈસાની વેદરાજ પાસે જઈને પોતાના પિતા માટે દર્દ નિવારક તેલ અને જડીબુટ્ટી ખરીદી. આજે તે ખાલી હાથે નહોતો. તેના હાથમાં તેના પ્રાયશ્ચિતની ઔષધિ હતી. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે રાત થઈ ગઈ હતી. હવેલીમાં સન્નાટો હતો. તે સીધો તેના પિતાના રૂમમાં ગયો. ત્યાં દીવાના આછા પ્રકાશમાં ભાનુ પ્રતાપ સૂતેલા હતા અને સુશીલા તેમની પાસે બેસીને પંખો નાખી રહી હતી. વિક્રમે રૂમમાં પ્રવેશ કર્યો. તેની હાલત જોઈને સુશીલા ચીસો પાડી ઉઠી. વિક્રમના કપડાં ધૂળ અને પરસેવાથી ખરડાયેલા હતા. વાળ વિખરાયેલા હતા અને ખભા પર લોહીના ડાઘ સાફ દેખાઈ રહ્યા હતા. સુશીલા દોડીને તેની પાસે આવી અને બોલી કે બેટા, આ તે તારી શું હાલત કરી નાખી છે? ક્યાં
હતો તું સવારનો, અમે તો સમજ્યા કે તું અમને છોડીને ચાલ્યો ગયો. વિક્રમે કહ્યું નહીં, બસ હસતા હસતા પિતા પાસે ગયો. ભાનુ પ્રતાપે પણ પોતાની નબળી આંખો ખોલી અને દીકરાની દશા જોઈને તેમનું દિલ બેસી ગયું. વિક્રમે તેના પિતાના પગ પાસે બેસીને તે તેલની શીશી અને ફળ મૂકી દીધા. તેને કહ્યું કે પિતાજી, હું તમને છોડીને ક્યાંય ગયો નહોતો. હું તો મારી ફરજ નિભાવવા ગયો હતો. આ જુઓ, આ મારી આજની કમાણી છે. મેં મારી મહેનતથી, મારા પરસેવાથી આ કમાયું છે. આમાં કોઈનો હક નથી. આ માત્ર તમારા માટે છે. ભાનુ પ્રતાપની આંખોમાં અવિશ્વાસ અને ગર્વના મિશ્રિત ભાવો હતા. તેમણે ધ્રુજતા હાથે વિક્રમના છોલાયેલા ખભાને અડકવા માંગ્યું. વિક્રમે દર્દ હોવા છતાં તેમનો હાથ પોતાના ગાલ પર લગાવી દીધો. ભાનુ પ્રતાપે પૂછ્યું કે બેટા, તે આ બધું કેમ કર્યું? આપણી પાસે હજી પણ એટલું ધન છે કે આપણે આરામથી રહી શકીએ છીએ. તારી આ મજૂરી કરવાની શું જરૂર હતી? વિક્રમે પોતાની આંખોમાં જોતા કહ્યું કે પિતાજી, ધન તો છે પણ તે ધનમાં બરકત નથી. સ્વામીજીએ મને શીખ્યું છે કે જે સુખ પોતાની કમાણીની રોટલીમાં છે તે બીજાના આપેલા 56 ભોગમાં પણ નથી. આજે જ્યારે મેં તે ભારે કોથળો ઉઠાવ્યો ત્યારે મને ખબર પડી કે તમે અમારા માટે કેટલો બોજ ઉઠાવ્યો છે. આજે મને લોટ દાળનો ભાવ સમજાઈ ગયો છે. પિતાજી, આ ફળ હું મારા પૈસાથી લાવ્યો છું. આને ખાઓ, આનાથી તમને જરૂર આરામ મળશે. ભાનુ પ્રતાપ રડી પડ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી અમારી સાથે મિત્રો જોડાયેલા રહેજો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોડાયેલો નવા શીખ માટે. તેમણે વિક્રમને ગળે લગાવી દીધો. તેઓ બોલ્યા કે બેટા, આજે તે મને સાજો કરી દીધો. મારી બીમારી દવાથી નહીં પણ તારા બદલાવથી ઠીક થશે. આજે મને લાગી રહ્યું છે કે મારો દીકરો ખરેખર મોટો થઈ ગયો. સુશીલા દેવી પણ આ દ્રશ્ય જોઈને પોતાના આંસુ રોકી ન શક્યા. તેમણે તરત જ વિક્રમ માટે ગરમ પાણી અને હળદરનો લેપ તૈયાર કર્યો. તે પોતાના દીકરાના ઘા પર લેપ લગાવી રહી હતી અને વિક્રમ પોતાના પિતાને પોતાના હાથે ફળ ખવડાવી રહ્યો હતો. તે રાત્રે તે હવેલીમાં જે શાંતિ અને પ્રેમ હતો તે છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાં નહોતો. અભાવે તેમને ફરીથી એકવાર પરિવાર બનાવી દીધો હતો. પરંતુ વિક્રમની પરીક્ષા હજી પૂરી નહોતી થઈ. આ તો માત્ર શરૂઆત હતી. બીજા દિવસથી વિક્રમે આને પોતાની દિનચર્યા બનાવી દીધી. તે રોજ સવારે ઉઠતો, મંડી જતો અને જીતોડ મહેનત કરતો. ધીરે ધીરે તેના શરીરને મહેનતની આદત પડવા લાગી. તેના હાથના ફોલા હવે સખત થઈ ગયા હતા. મંડીમાં હવે લોકો તેની મજાક નહોતા ઉડાડતા પણ તેની લગન જોઈને તેની ઇજ્જત કરવા લાગ્યા હતા. મુનિમ પણ હવે તેને સન્માનથી વિક્રમભાઈ કહેવા લાગ્યો હતો. વિક્રમે પોતાની મહેનતની કમાણીથી ધીરે ધીરે ઘરનું દેવું ઉતારવાનું શરૂ કરવાનું વિચાર્યું. જોકે તેની કમાણી બહુ ઓછી હતી પણ તેમાં ઈમાનદારીની તાકાત હતી. આ દરમિયાન એક દિવસ જ્યારે વિક્રમ મંડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને જોયું કે કેટલાક વેપારીઓ અંદર વાત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા હતા કે પાડોશી રાજ્યમાં એક બહુ મોટો મેળો ભરાવાનો છે અને ત્યાં ઘોડાની રેસ થવાની છે. જીતનારને બહુ મોટી ઇનામી રકમ મળશે. વિક્રમના કાન સરવા થયા. તેને યાદ આવ્યું કે બાળપણમાં તેના પિતાએ તેને ઘોડેસવારી શીખવી હતી અને આમાં બહુ માહિર હતો. તેના ઘરના તબેલામાં હજી પણ તેનો જૂનો ઘોડો તુફાન બાંધેલો હતો જેને તેણે પોતાની અયાસીના ચક્કરમાં નજરઅંદાજ કરી દીધો હતો. વિક્રમના મનમાં એક વિચાર આવ્યો. જો તે રેસમાં ભાગ લે અને જીતી જાય તો તે ઇનામી રકમથી પોતાનું પિતાનું બધું દેવું એકસાથે ઉતારી શકે છે અને પોતાનું ગીરવે મૂકેલું ઘર પણ બચાવી શકે છે. પરંતુ સમસ્યા એ હતી કે રેસમાં ભાગ લેવા માટે પ્રવેશ શુલ્ક ફી બહુ વધારે હતી અને તેની પાસે એટલા પૈસા નહોતા. બીજી સમસ્યા એ હતી કે તેનો ઘોડો તુફાન હવે વૃદ્ધ થઈ ગયો હતો અને લાંબા સમયથી અભ્યાસ ન કરવાને કારણે નબળો પણ હતો. શું એક વૃદ્ધ ઘોડા અને એક ગરીબ મજૂરનું આ સપનું પૂરું થઈ શકશે? વિક્રમે તે સાંજે જલ્દી ઘરે ગયો. તે સીધો તબેલામાં ગયો. તે અંધારામાં તુફાન એક ખૂણામાં ઊભો હતો. તેની પાંસળીઓ દેખાઈ રહી હતી અને તે બહુ ઉદાસ લાગતો હતો. વિક્રમ તેની પાસે ગયો. તેની ગરદન પર હાથ ફેરવ્યો. તુફાને પોતાના માલિકના સ્પર્શને ઓળખી લીધો અને એક ધીમા હણાટ સાથે તેનું સ્વાગત કર્યું. વિક્રમની આંખોમાં આંસુ આવી ગયા. તેને ઘોડાની માફી માંગી કે દોસ્ત, મેં તને પણ બહુ દુઃખ આપ્યું છે. હું મારી મસ્તીમાં તને ભૂલી ગયો હતો પણ આજે મને તારી જરૂર છે. શું તું મારો સાથ આપીશ? આપણે બંને મળીને આપણા પરિવારની ખોવાયેલી ઇજ્જત પાછી લાવીશું. વિક્રમે નક્કી કર્યું કે તે પોતાની મહેનતની કમાણીમાંથી જે પણ થોડું ઘણું બચે છે તેનાથી તુફાન ઘોડા માટે સારો ખોરાક ખરીદશે અને દરરોજ સવારે કામ પર જતા પહેલા તેનો અભ્યાસ કરાવશે. આ રસ્તો ખૂબ મુશ્કેલ હતો. એક તરફ દિવસભરની હાડતોડ મહેનત અને બીજી તરફ વહેલી સવારની કઠોર તાલીમ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિક્રમનું શરીર તૂટી રહ્યું હતું પરંતુ તેનો ઉત્સાહ ખડક જેવો મજબૂત હતો.
તેને પોતાની માતાને આ ઈરાદા વિશે જણાવ્યું. સુશીલાએ પહેલાં તો ના પાડી કે બેટા આ ખૂબ જોખમી છે કે આ તને ઈજા થઈ ગઈ તો શું થશે, પરંતુ વિક્રમનો આત્મવિશ્વાસ જોઈને તેમણે તેને આશીર્વાદ આપી દીધા. હવે વિક્રમનું જીવન એક તપસ્યા બની ગયું હતું. તે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતો, તુફાનને લઈને મેદાનમાં જતો અને તેને દોડાવતો, પછી ઘરે આવીને થોડો વિશ્રામ કરતો અને મંડીમાં કામ કરવા નીકળી જતો. તુફાન પણ જાણે પોતાના માલિકની ભાવનાઓને સમજી રહ્યો હતો. તેનામાં પણ એક નવો જીવ આવી ગયો હતો. તે હવે પહેલા કરતાં વધુ તેજ દોડવા લાગ્યો હતો. પરંતુ કહેવાય છે ને કે જ્યારે માણસ સાચા રસ્તા પર ચાલે છે ત્યારે પરીક્ષાઓ પણ મોટી હોય છે. રેસના બરાબર 2 દિવસ પહેલા એક એવી ઘટના ઘટી જેને વિક્રમની બધી આશાઓ પર પાણી ફેરવી દીધું. વિક્રમ મંડીમાં એક ભારે કોથળો ઉઠાવી રહ્યો હતો ત્યારે જ તેનો પગ લપસ્યો અને તે સીડીઓ પરથી નીચે પડી ગયો. કોથળો તેના પગ પર આવી પડ્યો. તેના પગમાં ઘૂંટીમાં જબરજસ્ત મચકોડ આવી ગઈ. દુખાવો એટલો તેજ હતો કે તે ઊભો પણ નહોતો રહી શકતો. સાથીઓએ તેને ઉઠાવ્યો અને ઘરે પહોંચાડ્યો. વેદજીએ તપાસીને કહ્યું, હાડકું તો નથી તૂટ્યું પણ માંસ ફાટી ગયું છે. આને ઠીક થવામાં ઓછામાં ઓછો 1 મહિનો લાગશે અને ત્યાં સુધી પગ જમીન પર રાખવાની પણ મનાઈ છે. આ સાંભળતા જ વિક્રમના પગ નીચેની જમીન સરકી ગઈ. પરમ દિવસે રેસ છે અને આજે તે પથારીવશ થઈ ગયો છે. ભાનુ પ્રતાપે વિક્રમના માથા પર હાથ ફેરવતા કહ્યું કે બેટા, કદાચ ઈશ્વરને આ જ મંજૂર છે. તે કોશિશ કરી એ જ બહુ મોટી વાત છે. હવે જીદ છોડી દે અને આરામ કર. પરંતુ વિક્રમ માનવા તૈયાર નહોતો. તે જાણતો હતો કે આ રેસ તેના માટે માત્ર પૈસા જીતવાની તક નથી, પણ પોતાના પિતાની નજરમાં પોતાને સાબિત કરવાની તક છે. તેને મનોમન નક્કી કરી લીધું કે ભલે પગ તૂટી જાય કે જાન ચાલી જાય, તે રેસમાં ભાગ જરૂર લેશે. પણ કેવી રીતે? એક લંગડો ઘોડેસવાર રેસ કેવી રીતે જીતી શકે? આખી રાત વિક્રમ પીડાથી કણસતો રહ્યો, પરંતુ તેને કોઈને ખબર પડવા ન દીધી. તેને પોતાની માતાની સાડીનો એક જૂનો ટુકડો લીધો અને પોતાના સૂજી ગયેલા પગ પર જોરથી બાંધી દીધો. તેને દુખાવાને પોતાના મગજમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો. બીજે દિવસે સવારે રેસનો દિવસ હતો. વિક્રમ પરોઢિયે જાગી ગયો. તેને દિવાલના સહારે ઊભા થવાની કોશિશ કરી. પીડાની એક તીક્ષ્ણ લહેર તેના આખા શરીરમાં દોડી ગઈ. તેના કપાળ પર પરસેવાના ટીપાં ઉભરી આવ્યા, પણ તેણે હાર ન માની. તે લડખડાતા ડગલે દિવાલનો સહારો લઈને તબેલા સુધી પહોંચ્યો. તુફાન તેને જોઈને જોરથી હણહણ્યો. વિક્રમે માંડ જીન કસી અને ઘોડા પર ચડવાની કોશિશ કરી. 3 વાર તે નિષ્ફળ ગયો અને નીચે પડી ગયો. ચોથી વાર તેને પોતાની બધી શક્તિ એકઠી કરી, ઈશ્વરનું નામ લીધું અને ઘોડાની પીઠ પર બેસી ગયો. જેવો તે ઘોડા પર બેઠો, તેને લાગ્યું કે તેનો દુખાવો અડધો થઈ ગયો છે. ઘોડો અને સવાર હવે એક થઈ ગયા હતા. વિક્રમે તુફાનના કાનમાં ફૂસફૂસાવ્યું કે મારા દોસ્ત, આજે મારા પગ કામ નથી કરી રહ્યા. આજે તારે જ મારા પગ બનવું પડશે. આજે મારી ઇજ્જત તારા હાથમાં છે. વિક્રમ રેસના મેદાનમાં પહોંચ્યો ત્યાં મોટા મોટા રાજાઓ અને શેઠના દીકરાઓ પોતાના અરબી અને કાબુલી ઘોડાઓ સાથે આવ્યા હતા. તેમના ઘોડાઓ ખડતલ અને તેજ તરાર લાગતા હતા. વિક્રમનો વૃદ્ધ અને નબળો ઘોડો અને તેનો સાધારણ પહેરવેશ જોઈને લોકો હસવા લાગ્યા. કોઈએ કટાક્ષ કર્યો, અરે જુઓ, આ મજૂર પણ રેસ લડવા આવ્યો છે. લાગે છે તેને પડવાનો શોખ છે. ત્યાંના આયોજકોએ પણ વિક્રમને જોઈને નાક ચડાવ્યું, પરંતુ નિયમ મુજબ જેને ફી ભરી હતી તેને રોકી શકાતો નહોતો. વિક્રમે પોતાની મહેનતની કમાણીની એક પાઈ જોડીને ફી ભરી હતી. રેસ શરૂ થવાની હતી. જાહેરાત થઈ. બધા ઘોડેસવારો પોતપોતાની જગ્યાએ તૈયાર થઈ ગયા. વિક્રમનો પગ પીડાથી ફાટી રહ્યો હતો, પણ તેની મુઠ્ઠી લગામ પર કસેલી હતી. સીટી વાગી અને ધૂળની ડમરી ઉડી. બધા ઘોડા હવામાં વાત કરવા લાગ્યા. શરૂઆતમાં વિક્રમ સૌથી પાછળ રહી ગયો. તેના જૂના ઘોડામાં એટલી તાકાત નહોતી કે તે પહેલા વિદેશી ઘોડાઓનો મુકાબલો કરી શકે. દર્શકો બૂમો પાડતા હતા અને વિક્રમની મજાક ઉડાવતા હતા. પરંતુ ત્યારે જ વિક્રમને સ્વામી જ્ઞાનાનંદની તે વાત યાદ આવી કે અભાવ જ શક્તિ છે. તેને પોતાની ઘોડાની ગરદન પર થાપટ મારી અને બૂમ પાડી, ચાલ મારા ભાઈ, આજે બતાવી દે કે મહેનતનો પરસેવો લોહી કરતાં વધારે તાકાતવર હોય છે. તુફાને પોતાના માલિકની હાકલ સાંભળી તેને પોતાનો જીવ લગાવી દીધો. ધીરે ધીરે તેને ગતિ પકડવાની શરૂ કરી. એક પછી એક તે બીજા ઘોડાને પાછળ છોડવા લાગ્યો. વિક્રમના પગનો દુખાવો હવે ગાયબ થઈ ગયો હતો. તેને હવે માત્ર વિજય રેખા, ફિનિશ લાઇન દેખાઈ રહી હતી. રેસનો અંતિમ રાઉન્ડ આવી ગયો હતો. હવે વિક્રમ માત્ર સૌથી આગળ ચાલી રહેલા ઘોડાથી થોડા ડગલા પાછળ હતો. આગળનો ઘોડો રાજ્યના સૌથી અમીર જમીનદારના પુત્રનો હતો. તે વિક્રમને આગળ નીકળતો જોઈ ગભરાઈ ગયો. તેણે ચાલાકી કરી અને પોતાના ઘોડાને વિક્રમના ઘોડા તરફ દબાવ્યો, જેથી વિક્રમ પડી જાય. આ એક બહુ જોખમી ચાલ હતી. વિક્રમનું સંતુલન બગડ્યું અને તે ઘોડાની પીઠ પરથી એક તરફ લટકી ગયો. દર્શકોના શ્વાસ અદ્ધર થઈ ગયા અને મેદાનમાં શાંતિ છવાઈ ગઈ. તે અમીર જમીનદારના પુત્રના ચહેરા પર એક કુટિલ સ્મિત હતું. તેને લાગ્યું કે તેને વિક્રમને હરાવી દીધો છે, પરંતુ તે ભૂલી ગયો હતો કે વિક્રમ હવે તે જૂનો નાજુક રાજકુમાર નહોતો, પણ ભઠ્ઠીમાં તપીને નીકળેલો એક મજબૂત માણસ હતો.
અને સૌથી મોટી વાત, તેની સાથે તુફાન હતું. પ્રાણીઓમાં એક અદ્ભુત શક્તિ હોય છે. તેઓ પોતાના માલિકના સંકટને પારખી લે છે. જેવું તુફાનને મહેસૂસ થયું કે તેનો માલિક પડી રહ્યો છે, તેને પોતાની ઝડપ ધીમી કરવાને બદલે પોતાના શરીરને તે દિશામાં નમાવી દીધું જે તરફ વિક્રમ પડી રહ્યો હતો. ઘોડાની આ સમજદારીએ વિક્રમને સંભાળવાની એક તક આપી દીધી. વિક્રમે પોતાની પૂરી તાકાત લગાવીને ઘોડાની અયાળ ગરદનના વાળ પકડીને એક ઝટકા સાથે પોતાની જાતને પાછી જીન પર ખેંચી લીધી. આ બધું પલકવારમાં થયું. જેવો વિક્રમ પાછો સીધો બેઠો, તેને એક જોરદાર હુંકાર ભરી. આ હુંકાર તેની જીતની તરસ હતી. તેને તુફાનને એડી મારી. તુફાન તો જાણે હવામાં વાત કરવા માટે જ બન્યો હતો. તેને પોતાની ગતિ વધુ તેજ કરી દીધી. અંતિમ રેખા હવે બસ થોડા જ ડગલા દૂર હતી. જમીનદારનો પુત્ર આગળ હતો, પરંતુ તુફાનની રફતાર આંધી જેવી હતી. અંતિમ ક્ષણોમાં જ્યારે બંને ઘોડા લગભગ બરાબર આવી ગયા, ત્યારે વિક્રમે પોતાની આંખો બંધ કરી દીધી અને માત્ર પોતાના પિતાનો ચહેરો યાદ કર્યો. તેને મનોમન કહ્યું કે પિતાજી, આ દોડ મારા માટે નહીં પણ તમારા સન્માન માટે છે. અને ત્યારે જ એક ચમત્કાર થયો. તુફાને એક લાંબી છલાંગ લગાવી અને વિરોધી ઘોડાથી માત્ર 9 ઇંચ આગળ નીકળીને અંતિમ રેખા પાર કરી લીધી. આખું મેદાન એક ક્ષણ માટે શાંત થઈ ગયું, કારણ કે કોઈને વિશ્વાસ નહોતો આવતો કે એક લંગડો ઘોડો અને એક ઘાયલ ઘોડેસવાર જીતી ગયા છે. અને પછીની ક્ષણે તાળીઓના ગડગડાટથી આખું આકાશ ગુંજી ઉઠ્યું. લોકો વિક્રમ વિક્રમ બૂમો પાડવા લાગ્યા, પરંતુ વિક્રમ તે અવાજ સાંભળવા માટે હોશમાં નહોતો. રેખા પાર કરતા તેના શરીરે જવાબ આપી દીધો. પીડા, થાક અને તણાવને કારણે તે બેભાન થઈને ઘોડા પરથી નીચે પડી ગયો. લોકો દોડીને તેની પાસે આવ્યા. આયોજકોએ તેને ઉઠાવ્યો અને તેના ચહેરા પર પાણીના છાંટા માર્યા. જ્યારે વિક્રમને હોશ આવ્યો, ત્યારે તેને જોયું કે તે લોકોથી ઘેરાયેલો છે અને તેના હાથમાં એક ભારે થેલી આપવામાં આવી રહી છે. આ એ ઇનામી રકમ હતી જે તેના પરિવારનું નસીબ બદલવાની હતી. જે જમીનદારના પુત્રએ તેને પાડવાની કોશિશ કરી હતી, તે પણ હવે માથું નમાવીને ઊભો હતો. વિક્રમની મહેનતે માત્ર દોડ જ નહોતી જીતી, પણ ત્યાં હાજર દરેક વ્યક્તિનું દિલ જીતી લીધું હતું. વિક્રમે તે ધનની થેલીને પોતાની છાતી સરથી ચાંપી દીધી. તે લથડતા પગે ઊભો થયો. લોકોએ તેને સહારો આપ્યો, પણ તેણે ના પાડી દીધી. તે પોતાના ઘોડા તુફાન પાસે ગયો અને તેના કપાળને ચૂમી લીધું. તુફાનની આંખોમાં પણ એક ચમક હતી, જાણે તે કહી રહ્યો હોય કે માલિક, આપણે કરી બતાવ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને જલ્દીથી તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિક્રમ તે જ હાલતમાં લંગડાતો અને પીડા સહન કરતો ઘર તરફ ચાલી નીકળ્યો. તેના કપડાં ધૂળથી ખરડાયેલા હતા. પગમાં બાંધેલી પટ્ટી લોહીથી લાલ થઈ ગઈ હતી. પણ તેના ચહેરા પર જે તેજ હતું, તે કોઈ સમ્રાટથી ઓછું નહોતું. હવેલીમાં ભાનુ પ્રતાપ અને સુશીલા દેવી ખૂબ બેચેનીથી તેની રાહ જોઈ રહ્યા હતા. તેમને ડર હતો કે આ વિક્રમને કંઈ થઈ ગયું હોય. ત્યારે એ દરવાજે પગરવ સંભળાવ્યો. સુશીલા દેવી દોડીને બહાર આવ્યા. તેમણે જોયું કે વિક્રમ એક હાથમાં લગામ અને બીજા હાથમાં ધનની થેલી લઈને ઊભો છે. તે પડતો આકડતો અંદર આવ્યો અને સીધો પોતાના પિતાના રૂમમાં ગયો. ભાનુ પ્રતાપે જ્યારે પુત્રની આ હાલત જોઈ, ત્યારે તેઓ ગભરાઈ ગયા, પરંતુ તે કંઈ બોલે તે પહેલાં જ વિક્રમે તે થેલી તેમના પલંગ પર ઠાલવી દીધી. સોના મહોરો ખણખણાટ કરતી પલંગ પર વિખરાઈ ગઈ. વિક્રમે જમીન પર બેસીને પોતાના પિતાના ચરણ પકડી લીધા અને રડતા રડતા બોલ્યા, પિતાજી, આ જુગાર કે સટ્ટાના પૈસા નથી. આ મારી અને તુફાનના પરસેવાની કમાણી છે. આ મારી જીતનું પ્રમાણ છે. હવે તમારે તમારું ઘર વેચવાની જરૂર નહીં પડે. હવે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. મેં તમારું દેવું ઉતારી દીધું છે પિતાજી, મેં તમારું દેવું ઉતારી દીધું. ભાનુ પ્રતાપની આંખોમાંથી આંસુનો બંધ તૂટી પડ્યો. તેમણે ઉઠીને વિક્રમને ગળે લગાવી દીધો. તેઓ બોલ્યા કે બેટા, તે દેવું નથી ઉતાર્યું, તે તો મને ખરીદી લીધો છે. આજે તે સાબિત કરી દીધું કે તું મારો જ લોહી છે. તે જ સાંજે વિક્રમે બધા લેણદારોને બોલાવીને તેમનો એક એક રૂપિયો ચૂકવી દીધો. મુનિમજી આ બધું જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાં પણ ખુશીના આંસુ હતા. આખા નગરમાં આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ કે કેવી રીતે શેઠ ભાનુ પ્રતાપના બગડેલા દીકરાએ પોતાની મહેનતથી પરિવારની ડૂબતી નૈયા પાર લગાવી દીધી. જે લોકો ગઈકાલ સુધી વિક્રમ પર થૂકતા હતા, આજે તેઓ તેના ઉદાહરણ આપવા લાગ્યા હતા. પરંતુ અસલી ફેરફાર ધન આપવાથી નહીં, પણ વિક્રમના વ્યવહારમાં આવ્યો હતો. હવે તે એ વિક્રમ નહોતો જે નોકરો પર આડારાડ કરતો હતો. હવે તે એ વિક્રમ હતો જે પીડા અને ભૂખનો અર્થ સમજતો હતો. થોડા દિવસો પછી જ્યારે વિક્રમનો પગ થોડો ઠીક થયો, ત્યારે સ્વામી જ્ઞાનાનંદ ફરીથી તેમની હવેલીએ પધાર્યા. સ્વામીજીને જોતા જ આખો પરિવાર તેમના ચરણોમાં નમી પડ્યો. ભાનુ પ્રતાપે કહ્યું, મહારાજ, તમારા એક ઉપાયે મારા દીકરાને પારસમણી બનાવી દીધો. તમે મારા ઘરને તૂટતું બચાવી લીધું. સ્વામીજી હસ્યા અને વિક્રમને પોતાની પાસે બોલાવ્યો. તેમણે જોયું કે વિક્રમના ચહેરા પરથી અહંકારનું તે કાળું પડ હવે સંપૂર્ણપણે હટી ગયું છે અને ત્યાં વિનમ્રતાનો પ્રકાશ છે. સ્વામી જ્ઞાનાનંદે ગંભીર થઈને કહ્યું, ભાનુ પ્રતાપ અને વિક્રમ, હજી સંપન્ન થવાનો સમય નથી.
વિક્રમે અત્યારે માત્ર પહેલી પરીક્ષા પાસ કરી છે. તેને અભાવ અને સંઘર્ષનો પાઠ તો ભણી લીધો, જેનાથી તેનું શરીર અને મન મજબૂત થઈ ગયું. તેને જાણી લીધું કે પૈસા કેવી રીતે કમાવાય છે. પરંતુ હજી બીજી વાત બાકી છે, જે મેં તે દિવસે અધૂરી છોડી હતી. જો આ બીજી વાત નહીં શીખો તો બની શકે કે ભવિષ્યમાં ફરીથી અહંકાર પાછો આવી જાય. કારણ કે પૈસા આવ્યા પછી ઘણીવાર માણસનું મગજ ફરીથી બગડી જાય છે. વિક્રમે હાથ જોડીને કહ્યું, ગુરુવર, હું દરેક શિક્ષણ લેવા માટે તૈયાર છું. કૃપા કરીને મને તે બીજું સૂત્ર પણ જણાવો, જેનાથી મારું જીવન અને મારું ઘડપણ પણ મારા પિતાની જેમ સુધરી જાય. હું નથી ઈચ્છતો કે મારી સંતાન મારી સાથે તે જ કરે જે મેં મારા પિતા સાથે કર્યું હતું. સ્વામીજીએ આસન ગ્રહણ કર્યું અને બોલ્યા, ધ્યાનથી સાંભળો. પહેલી વાત હતી સંઘર્ષ, જે માણસને મજબૂત બનાવે છે, અને બીજી વાત છે સેવા અને વાણી, જે માણસને દેવતા બનાવે છે. સ્વામીજીએ સમજવાનું શરૂ કર્યું કે જો દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક તે છે જે વિચારે છે કે આખી દુનિયા તેમની સેવા કરવા માટે બની છે, અને બીજા તે જે માને છે કે તેમનો જન્મ દુનિયાની સેવા કરવા માટે થયો છે. તે તારા દીકરાને માલિક બનતા તો શીખ્યું, પણ સેવક બનતા નહીં. અને યાદ રાખજો, જે મારો સેવક નથી બની શકતો તે ક્યારેય સારો માલિક પણ બની નથી શકતો. ગડપણમાં સંતાન સેવા ત્યારે જ કરે છે જ્યારે તેને બાળપણમાં સેવા કરવાનો સંસ્કાર મળ્યો હોય. સ્વામીજીએ એક બહુ ગહન વાત કહી. તેમણે કહ્યું કે ભાનુ પ્રતાપ, તે બાળપણમાં વિક્રમના હાથે ક્યારેય એક ગ્લાસ પાણી પણ નથી મંગાવ્યું. તે તેને ક્યારેય તારા પગ દબાવવા માટે નથી કહ્યું. તે વિચાર્યું કે હું મારા દીકરાને કષ્ટ શું કામ આપું, પણ આ કષ્ટ નહોતું, આ પ્રશિક્ષણ તાલીમ હતું. ત્યારે બાળક પોતાના માતા પિતાના પગ દબાવે છે, ત્યારે માત્ર પગ નથી દબાતા, પણ તે સ્પર્શથી તેની અંદરનો અહંકાર પણ દબાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. સેવા કરવાથી હૃદયમાં નમ્રતા આવે છે. જે ઘરમાં બાળકો પોતાના માતા પિતાને પાણીનો ગ્લાસ આપવામાં શરમ અનુભવે છે, તે ઘરના બાળકો ગડપણમાં માતા પિતાને પાણી માટે તરસાવી દે છે. બીજી અને સૌથી મહત્વની વાત છે વાણી, એટલે કે બોલવાની રીત. સ્વામીજીએ વિક્રમ સામે જોઈને કહ્યું, બેટા, જ્યારે તું તારા પિતા પર બૂમો પાડતો હતો ત્યારે તને ખબર નહોતી કે તારા શબ્દો તેમના દિલ પર કેટલા ઊંડા ઘા કરી રહ્યા છે. તલવારનો ઘા ભરાઈ જાય છે, પણ કડવી વાણીનો ઘા ક્યારેય નથી ભરાતો. માતા પિતાએ પોતાની સંતાનને એ શીખવવું જોઈએ કે વડીલો સામે જીભ કેવી રીતે ખોલાય. સ્વામીજીએ એક નાનું દ્રષ્ટાંત આપ્યું. તેમણે કહ્યું કે એકવાર એક રાજાએ પોતાના મંત્રીને પૂછ્યું કે દુનિયાનું સૌથી શક્તિશાળી હથિયાર શું છે. મંત્રીએ કહ્યું, મહારાજ, મીઠી વાણી. રાજાએ કહ્યું, કઈ રીતે? તો મંત્રીએ કહ્યું કે જો તમે કોઈને મીઠા શબ્દોથી પોતાના બનાવી લો તો તે તમારા માટે પોતાની જાન પણ આપી શકે છે, અને જો તમે કડવા શબ્દોથી કોઈને પોતાના દુશ્મન બનાવી લો તો તે તમારું સર્વસ્વ નાશ કરી શકે છે. વિક્રમ, તે તારા કડવા શબ્દોથી તારા પિતાને જીવતે જીવ મારી નાખ્યા હતા. જો તું ઈચ્છતો હોય કે તારી સંતાન ગડપણમાં તારી ઇજ્જત કરે તો તારે આજથી તારી વાણી પર સંયમ રાખવો પડશે. યાદ રાખશે, બાળકો તે શીખે છે જે તેઓ જુએ છે. જો તું આજે તારા પિતા સાથે ઊંચા અવાજે વાત કરીશ તો કાલે તારો દીકરો તારાથી પણ ઊંચા અવાજે વાત કરશે. આ પ્રકૃતિનો નિયમ છે. જેવું વાવશો એવું લણશો. દિવાલ પર મારેલો દડો બમણી રફતારથી પાછો આવે છે. તેવી જ રીતે માતા પિતાને આપેલું સન્માન કે અપમાન બમણું થઈને પાછું મળે છે. સ્વામીજીએ ભાનુ પ્રતાપને કહ્યું, શેઠ, ભૂલ તમારી પણ હતી. ત્યારે વિક્રમ બાળપણમાં નોકરોને કે તમને અપશબ્દો કહેતો ત્યારે તમે હસતા હતા. તમને લાગતું હતું કે બાળક છે, તોતરું બોલે છે, સારું લાગે છે થમી. તે જ સમયે તેને ટોક્યો નહીં. જો તમે તે જ સમયે તેને રોકી દીધો હોત અને સમજાવતું હોત કે બેટા, આ ખોટું છે, તો આજે આ નોબત ન આવતી. આપણે આપણા બાળકોને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન શીખવામાં લાખો રૂપિયા ખર્ચીએ છીએ, પણ તેમને નમસ્તે કરવું, પગે લાગવું અને જી લગાવીને વાત કરવાનું શીખવાનું ભૂલી જઈએ છીએ. અને આ જ નાની એવી ભૂલ ગડપણમાં વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવે છે. વિક્રમ, આજે હું તને એક મંત્ર આપું છું. આને તારા જીવનમાં ઉતારી લે. સહનશીલતા અને મીઠી વાણી. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે એક ક્ષણ માટે રોકાઈ જા અને વિચાર કે શું મારા શબ્દો સામેવાળી વ્યક્તિને તોડી નાખશે. અને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં પોતાના માતા પિતાની આંખોમાં આંસુ ના આવવા દેવા. કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે માતા પિતાના આંસુઓમાં તે આગ હોય છે, જે 7 જન્મોના પુણ્યને પણ બાળીને રાખ કરી શકે છે. વિક્રમે માથું નમાવીને કહ્યું, ગુરુવર, હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી મારા મુખમાંથી ક્યારેય કોઈ કડવો શબ્દ નહીં નીકળે. હું આજીવન મારા માતા પિતાની સેવા કરીશ. પરંતુ સ્વામીજીના ચહેરા પર હજી પણ ગંભીરતા હતી. તેમને ખબર હતી કે પ્રતિજ્ઞા લેવી સહેલી છે, પણ તેને નિભાવવી બહુ કઠિન છે. તેમણે કહ્યું, વિક્રમ, હજી તારી પરીક્ષા પૂર્ણ નથી થઈ. તે ધન કમાઈ લીધું, વાણી સુધારી લીધી, પણ એક અંતિમ સત્ય જાણવાનું હજુ બાકી છે. તે સત્ય જે જીવન અને મૃત્યુના ચક્ર સાથે જોડાયેલું છે. સ્વામીજીએ ભાનુ પ્રતાપ તરફ જોયું અને કહ્યું, શેઠ, હવે સમય આવી ગયો છે કે હું તને તે અંતિમ રહસ્ય જણાવું જેના માટે હું તારા ઘરે આવ્યો હતો.
આ રહસ્ય તને જણાવશે કે તારી આ હાલત ખરેખર કેમ થઈ હતી અને તેનો તારા પાછલા કર્મ સાથે શું સંબંધ છે. આ સાંભળીને ભાનુ પ્રતાપ ચોંકી ગયા. તેમને લાગતું હતું કે કદાચ આ બધું માત્ર સંયોગ હતો, પરંતુ સ્વામીજીની વાતોએ તેમને વિચારવા મજબૂર કરી દીધા. સ્વામીજીએ પોતાની જોડીમાંથી એક જૂનું પીળું પડી ગયેલું ભોજપત્ર કાઢ્યું. તેના પર કંઈક વિચિત્ર લિપિમાં લખેલું હતું. તેમણે તે ભાનુ પ્રતાપ સામે રાખતા કહ્યું, આને વાંચો. ભાનુ પ્રતાપે ધ્રુજતા હાથે તે પત્ર ઉઠાવ્યો. જેવું તેમણે તેને વાંચવાનું શરૂ કર્યું, તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમનો ચહેરો સફેદ પડી ગયો અને તેઓ ધ્રુજવા લાગ્યા. વિક્રમે ગભરાઈને પૂછ્યું, પિતાજી, આમાં શું લખ્યું છે? તમે આટલા ડરી કેમ ગયા? સ્વામીજીએ શાંત ભાવે કહ્યું, વિક્રમ, આ તારા પિતાના ભૂતકાળનું તે પાનું છે જે તેઓ આ દુનિયાથી છુપાવતા રહ્યા છે. આજે આ રાજ ખુલવું જરૂરી છે, જેથી તું સમજી શકે કે સંતાન સુખ કે દુઃખ આપનારી કેમ બને છે. મિત્રો, ભાનુ પ્રતાપની આંખો સામે અંધારું છવાવા લાગ્યું. તે જૂના ભોજપત્ર પર જે લખ્યું હતું તે કોઈ મંત્ર કે તંત્ર નહોતું, પણ તે એક શ્રાપ હતો. એક એવું સત્ય હતું જેને ભાનુ પ્રતાપે પોતાના જ મનના કોઈ ઊંડા ખૂણામાં દફનાવી દીધું હતું. તે ભોજપત્ર પર તેમના પોતાના સ્વર્ગસ્થ પિતાના અક્ષરો હતા. ભાનુ પ્રતાપના હાથ ધ્રુજી રહ્યા હતા અને તેમના ગળામાંથી અવાજ નીકળી રહ્યો ન હતો. વિક્રમે ગભરાઈને પૂછ્યું કે પિતાજી, તમે કંઈ બોલતા કેમ નથી? આમાં શું લખ્યું છે? ત્યારે ભાનુ પ્રતાપે ધ્રુસકે રડતા તે પત્ર સ્વામી જ્ઞાનાનંદના ચરણોમાં મૂકી દીધો. થોડા દિવસો પછી ત્યારે વિક્રમનો પગ થોડો સાજો થઈ ગયો. ત્યારે સ્વામી જ્ઞાનાનંદ ફરીથી તેમને હવેલીએ પધાર્યા. સ્વામીજીને જોતા જ આખો પરિવાર તેમના ચરણોમાં પડી ગયો. ભાનુ પ્રતાપે કહ્યું કે મહારાજ, તમારા એક ઉપાય મારા દીકરાને પારસ બનાવી દીધો. તમે મારા ઘરને તૂટતા બચાવી લીધું. સ્વામીજીએ હસ્યા અને વિક્રમને પોતાની પાસે બોલાવ્યો. તેમણે જોયું કે વિક્રમના ચહેરા પરથી અહંકારનું તે કાળું પડ હવે પૂરી રીતે હટી ચૂક્યું છે અને ત્યાં નમ્રતાનો પ્રકાશ છે. સ્વામી જ્ઞાનાનંદે ગંભીર થઈને કહ્યું કે ભાનુ પ્રતાપ અને વિક્રમ અત્યારે પ્રસન્ન થવાનો સમય નથી. વિક્રમે અત્યારે માત્ર પહેલી પરીક્ષા પાસ કરી છે. તેને અભાવ અને સંઘર્ષનો પાઠ તો ભણી લીધો, જેનાથી તેનું શરીર અને મન મજબૂત થઈ ગયું. તેને જાણી લીધું કે પૈસા કેવી રીતે કમાવાય છે. પરંતુ હજી બીજી વાત બાકી છે, જે મેં તે દિવસે અધૂરી છોડી દીધી હતી. જો આ બીજી વાત નહીં શીખો તો બની શકાય કે ભવિષ્યમાં ફરીથી અહંકાર પાછો આવી જાય, કારણ કે પૈસા આવ્યા પછી ઘણીવાર માણસનું મગજ ફરીથી ખરાબ થઈ જાય છે. વિક્રમે હાથ જોડીને કહ્યું કે ગુરુવર, હું દરેક શિક્ષણ લેવા તૈયાર છું. કૃપા કરીને મને તે બીજું સૂત્ર પણ જણાવો, જેનાથી મારું જીવન અને મારું ગળપણ પણ મારા પિતાની જેમ સુધરી જાય. હું નથી ઈચ્છતો કે મારી સંતાન મારી સાથે તે જ કરે જે મેં મારા પિતા સાથે કર્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સ્વામીજી આસન ગ્રહણ કર્યું અને બોલ્યા કે ધ્યાનથી સાંભળો. પહેલી વાત હતી સંઘર્ષ, જે માણસને મજબૂત બનાવે છે, અને બીજી વાત છે સેવા અને વાણી, જે માણસને દેવતા બનાવે છે. સ્વામીજીએ સમજાવવાનું શરૂ કર્યું કે જેઓ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક તે જે વિચારે છે કે આખી દુનિયા તેમની સેવા કરવા માટે બની છે, અને બીજા તે જે માને છે કે તેમને જન્મ દુનિયાની સેવા કરવા માટે થયો છે. તો તારા દીકરાને માલિક બનતા તો શીખ્યું, પરંતુ સેવક બનતા ન શીખ્યું. અને યાદ રાખજો, જે સારો સેવક નથી બની શકતો તે ક્યારે સારો માલિક પણ નથી બની શકતો. ઘડપણમાં સંતાન સેવા ત્યારે જ કરે છે જ્યારે તેને બાળપણમાં સેવા કરવાના સંસ્કાર મળ્યા હોય. સ્વામીજીએ એક ખૂબ ગુડ વાત કહી. તેમણે કહ્યું કે ભાનુ પ્રતાપ, તે બાળપણમાં વિક્રમના હાથે ક્યારેય એક ગ્લાસ પાણી પણ નથી પીવડાવ્યું. તે તેને ક્યારેય તારા પગ દબાવવા માટે નથી કહ્યું. તે વિચાર્યું કે હું મારા દીકરાને કષ્ટ શું કામ આપું, પરંતુ આ કષ્ટ નહોતું, આ પ્રશિક્ષણ તાલીમ હતું. જ્યારે બાળક પોતાના માતા પિતાના પગ દબાવે છે ત્યારે માત્ર પગ નથી દબાવતું, પરંતુ તે સ્પષ્ટથી તેની અંદરનો અહંકાર પણ દબાય છે. સેવા કરવાથી હૃદયમાં નમ્રતા આવે છે. જે ઘરમાં બાળકો પોતાના માતા પિતાને પાણીનો ગ્લાસ આપવામાં શરમ અનુભવે છે, તે ઘરના બાળકો ઘડપણમાં માતા પિતાને પાણી માટે તરસાવી દે છે. બીજી અને સૌથી મહત્વની વાત છે વાણી, એટલે કે બોલવાની રીત. સ્વામીજીએ વિક્રમ તરફ જોઈને કહ્યું કે બેટા, જ્યારે તું તારા પિતા પર બૂમો પાડતો હતો ત્યારે તેને ખબર નહોતી પડતી કે તારા શબ્દો એમના દિલ પર કેટલા ઊંડા ઘા કરી રહ્યા છે. તલવારનો ઘા ભરાઈ જાય છે, પણ કડવી વાણીનો ઘા ક્યારેય ભરાતો નથી. માતા પિતાએ પોતાની સંતાનને એ શીખવવું જોઈએ કે વડીલોની સામે જીભ કેવી રીતે ખોલાય. સ્વામીજીએ એક કથાની અંદર એક નાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે એકવાર એક રાજાએ પોતાના મંત્રીને પૂછ્યું કે દુનિયાનું સૌથી શક્તિશાળી હથિયાર કયું છે. મંત્રીએ કહ્યું કે મહારાજ, મીઠી વાણી. રાજાએ પૂછ્યું, કેવી રીતે? તો મંત્રીએ કહ્યું કે જો તમે કોઈએ મીઠા શબ્દોથી પોતાના બનાવી લો તો તે તમારા માટે પોતાનો જીવ પણ આપી શકે છે, અને જો તમે કડવા શબ્દોથી કોઈને પોતાના દુશ્મન બનાવી લો તો તે તમારું બધું જ કષ્ટ નષ્ટ કરી શકે છે. વિક્રમ, તે તારા કડવા શબ્દોથી તારા પિતાને જીવતા જીવ મારી નાખ્યા હતા. જો તું ઈચ્છતો હોય કે તારા સંતાન ગડપણમાં તારી ઇજ્જત કરે તો તારે આજથી તારી વાણી પર સંયમ રાખવો પડશે. યાદ રાખજે, બાળકો એ જ શીખે છે જે તેઓ જુએ છે. જો તું આજે તારા પિતા સાથે ઊંચા અવાજે વાત કરીશ તો કાલે તારો દીકરો તારાથી પણ ઊંચા અવાજે વાત કરશે. આ પ્રકૃતિનો નિયમ છે. જેવું વાવશો
તે વલણસો દિવાલ પર મારેલો દડો બમણી રફતારથી પાછો આવે છે. તેવી જ રીતે માતા પિતાને આપેલી માન મર્યાદા કે અપમાન બમણું થઈને પાછું મળે છે. સ્વામીજીએ ભાનુ પ્રતાપને કહ્યું કે શેઠ, ભૂલ તારી પણ હતી. ત્યારે વિક્રમ બાળપણમાં નોકરોને કે તને અપશબ્દો કહેતો હતો ત્યારે તું હસતો હતો. તને લાગતું હતું કે બાળક છે, તોતડું બોલે છે, સારું લાગે છે. તે જ વખતે તેને ટોક્યો નહીં. જો તે વખતે તેને રોકી દીધો હોત અને જણાવ્યું હોત કે બેટા ખોટું છે, તો આજે આ નોબત ના આવત. આપણે આપણા બાળકોને અંગ્રેજી ગણિત અને વિજ્ઞાન શીખવામાં લાખો રૂપિયા ખર્ચી નાખીએ છીએ, પરંતુ તેમને નમસ્તે કરવું, પગે લાગવું અને જી કહીને વાત કરવું શીખવાનું ભૂલી જઈએ છીએ. અને આ જ નાની ભૂલ ગડપણમાં વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવે છે. વિક્રમ, આજે હું તને એક મંત્ર આપું છું, તેને તારા જીવનમાં ઉતારી લે. સહનશીલતા અને મીઠી વાણી. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે એક ક્ષણ માટે રોકાઈ જા અને વિચાર કે શું મારા શબ્દો સામેવાળાને તોડી નાખશે. અને ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં પોતાના માતા પિતાની આંખોમાં આંસુ ના આવવા દેવા, કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે માતા પિતાના આંસુમાં તે આગ હોય છે જે 7 જન્મોના પુણ્યને પણ બાળીને રાખ કરી શકે છે. વિક્રમે માથું નમાવીને કહ્યું કે ગુરુવર, હું પ્રતિજ્ઞા કરું છું કે આજ પછી મારા મુખમાંથી ક્યારેય કોઈ કડવો શબ્દ નહીં નીકળે. હું આજીવન મારા માતા પિતાની સેવા કરીશ. પરંતુ સ્વામીજીના ચહેરા પર હજી પણ એક ગંભીરતા હતી. તેમને ખબર હતી કે પ્રતિજ્ઞા લેવી સરળ છે, પણ તેને નિભાવવી ખૂબ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે વિક્રમ, હજુ તારી પરીક્ષા પૂર્ણ નથી થઈ. તે ધન કમાઈ લીધું, વાણી સુધારી લીધી, પરંતુ એક અંતિમ સત્ય જણાવવું હજુ બાકી છે. તે સત્ય જે જીવન અને મૃત્યુના ચક્ર સાથે જોડાયેલું છે. સ્વામીજીએ ભાનુ પ્રતાપ તરફ જોયું અને કહ્યું કે શેઠ, હવે સમય આવી ગયો છે કે હું તમને તે અંતિમ રહસ્ય જણાવું જેના માટે હું તમારા ઘરે આવ્યો હતો. દોસ્તો, કહાની હજુ બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો. હવે મિત્રો, કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. અને દોસ્તો, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો, તમારા ભાઈ માટે જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. અંત સુધી જોડાયેલા રહેજો અમારી સાથે. આ રહસ્ય તમને જણાવશે કે તમારી આ હાલત વાસ્તવમાં કેમ થઈ હતી અને તેનો તમારા પાછલા કર્મો સાથે શું સંબંધ છે. આ સાંભળીને ભાનુ પ્રતાપ ચોંકી ગયા. તેમને લાગ્યું કે કદાચ આ બધું માત્ર સંયોગ હતો, પરંતુ સ્વામીજીની વાતોએ તેમને વિચારવા પર મજબૂર કરી દીધા. સ્વામીજીએ પોતાની જોડીમાંથી એક જૂનું પીળું પડી ગયેલું ભોજપત્ર કાઢ્યું. તેના પર કંઈક વિચિત્ર લિપિમાં લખેલું હતું. તેમણે તેનું ભાનુ પ્રતાપની સામે રાખતા કહ્યું કે આને વાંચો. ભાનુ પ્રતાપે ધ્રુજતા હાથે તે પત્ર ઉઠાવ્યો. જેવું તેમણે તેને વાંચવાનું શરૂ કર્યું, તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમનો ચહેરો સફેદ પડી ગયો અને તેઓ ધ્રુજવા લાગ્યા. વિક્રમે ગભરાઈને પૂછ્યું કે પિતાજી, આમાં શું લખ્યું છે? તમે આટલા ડરી કેમ ગયા? સ્વામીજીએ શાંત ભાવે કહ્યું કે વિક્રમ, આ તારા પિતાના ભૂતકાળનું તે પાનું છે જે તેઓ દુનિયાથી છુપાવતા રહ્યા છે. આજે રાજ ખુલવું જરૂરી છે, જેથી તું સમજી શકે કે સંતાન સુખ કે દુઃખ આપનારી કેમ બને છે. મિત્રો, ભાનુ પ્રતાપની આંખો સામે અંધકાર છવાવા લાગ્યો. તે જૂના ભોજપત્ર પર જે લખ્યું હતું તે કોઈ મંત્ર કે તંત્ર નહોતું, પરંતુ તે એક શ્રાપ હતો. એક એવું સત્ય હતું જેને ભાનુ પ્રતાપે પોતાના જ મનના કોઈ ખૂણામાં દફનાવી દીધું હતું. તે ભોજપત્ર પર તેમના પોતાના સ્વર્ગસ્થ પિતાના લખાણ હતા. ભાનુ પ્રતાપના હાથ ધ્રુજી રહ્યા હતા અને તેમના ગળામાંથી અવાજ નીકળી રહ્યો નહોતો. વિક્રમે ગભરાઈને પૂછ્યું કે પિતાજી, તમે કંઈ બોલતા કેમ નથી? આમાં શું લખ્યું છે? ત્યારે ભાનુ પ્રતાપે ધ્રુસકે રડતા તે પત્ર સ્વામી જ્ઞાનાનંદના ચરણોમાં મૂકી દીધો. થોડા દિવસો પછી જ્યારે વિક્રમનો પગ થોડો સાજો થઈ ગયો, ત્યારે સ્વામી જ્ઞાનાનંદ ફરીથી તેમની હવેલીએ પધાર્યા. સ્વામીજીને જોતા જ આખો પરિવાર તેમના ચરણોમાં પડી ગયો. ભાનુ પ્રતાપે કહ્યું કે મહારાજ, તમારા એક ઉપાયે મારા દીકરાને પારસ બનાવી દીધો. તમે મારા ઘરને તૂટતા બચાવી લીધું. સ્વામીજી હસ્યા અને વિક્રમને પોતાની પાસે બોલાવ્યો. તેમણે જોયું કે વિક્રમના ચહેરા પરથી અહંકારનું તે કાળું પડ હવે પૂરી રીતે હટી ચૂક્યું છે અને ત્યાં નમ્રતાનો પ્રકાશ છે. સ્વામી જ્ઞાનાનંદે ગંભીર થઈને કહ્યું કે ભાનુ પ્રતાપ અને વિક્રમ, અત્યારે પ્રસન્ન થવાનો સમય નથી. વિક્રમે અત્યારે માત્ર પહેલી પરીક્ષા પાસ કરી છે. તેને અભાવ અને સંઘર્ષનો પાઠ તો ભણી લીધો છે. એનાથી તેનું શરીર અને મન મજબૂત થઈ ગયું. તેને જાણી લીધું કે પૈસા કેવી રીતે કમાવાય છે, પરંતુ હજુ બીજી વાત બાકી છે જે મેં તે દિવસે અધૂરી છોડી દીધી હતી. જો આ બીજી વાત નહીં શીખો તો બની શકે કે ભવિષ્યમાં ફરીથી અહંકાર પાછો આવી જાય, કારણ કે પૈસા આવ્યા પછી ઘણીવાર માણસનું મગજ ફરીથી ખરાબ થઈ જાય છે. વિક્રમે હાથ જોડીને કહ્યું કે ગુરુવર, હું દરેક શિક્ષણ લેવા માટે તૈયાર છું. કૃપા કરીને મને તે બીજું સૂત્ર પણ જણાવો, જેનાથી મારું જીવન અને મારું ઘડપણ પણ મારા પિતાની જેમ સુધરી જાય. હું નથી ઈચ્છતો કે મારી સંતાન મારી સાથે તે જ કરે જેમ મેં મારા પિતા સાથે કર્યું. સ્વામીજીએ શાસન ગ્રહણ કર્યું અને બોલ્યા કે ધ્યાનથી સાંભળો. પહેલી વાત હતી સંઘર્ષ, જે માણસને મજબૂત બનાવે છે, અને બીજી વાત છે સેવા અને વાણી,
જે માણસને દેવતા બનાવે છે. સ્વામીજીએ સમજાવવાનું શરૂ કર્યું કે જુઓ, દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક તે જે વિચારે છે કે આખી દુનિયા તેમની સેવા કરવા માટે બની છે, અને બીજા તે જ માને છે કે તેમનો જન્મ દુનિયાની સેવા કરવા માટે થયો છે. તે તારા દીકરાને માલિક બનતા તો શીખ્યું, પરંતુ સેવક બનતા ન શીખ્યું. અને યાદ રાખજો, જે સારો સેવક નથી બની શકતો, તે ક્યારેય સારો માલિક પણ નથી બની શકતો. ગડપણમાં સંતાન સેવા ત્યારે જ કરે છે જ્યારે તેને બાળપણમાં સેવા કરવાના સંસ્કાર મળ્યા હોય. સ્વામીજીએ એક ખૂબ જ ગૂઢ વાત કહી. તેમણે કહ્યું કે ભાનુપ્રતાપ, તે બાળપણમાં વિક્રમના હાથે ક્યારેક એક ગ્લાસ પાણી પણ નથી ઉપડાવ્યું. તે તેને ક્યારે તારા પગ દબાવવા માટે નથી કહ્યું. તે વિચાર્યું કે હું મારા દીકરાને કષ્ટ શું કામ આપું, પરંતુ આ કષ્ટ નહોતું, આ પ્રશિક્ષણ હતું. જ્યારે બાળક પોતાના માતા પિતાનો પગ દબાવે છે, ત્યારે માત્ર પગ નથી દબાતા, પરંતુ તે સ્પષ્ટથી તેની અંદરનો અહંકાર પણ દબાય છે. સેવા કરવાથી હૃદયમાં નમ્રતા આવે છે. તે ઘરમાં બાળકો પોતાના માતા પિતાને પાણીનો ગ્લાસ આપવામાં શરમ અનુભવે છે. તે ઘરના બાળકો ગડપણમાં માતા પિતાને પાણી માટે તરસાવી દે છે. બીજી અને સૌથી મહત્વની વાત છે વાણી, એટલે કે બોલવાની રીત. સ્વામીજીએ વિક્રમ તરફ જોઈને કહ્યું કે બેટા, જ્યારે તું તારા પિતા પર બૂમો પાડતો હતો, ત્યારે તને ખબર નહોતી પડતી કે તારા શબ્દો એમના દિલ પર કેટલા ઊંડા ઘા કરી રહ્યા છે. તલવારનો ઘા ભરાઈ જાય છે, પણ કડવી વાણીનો ઘા ક્યારેય ભરાતો નથી. માતા પિતાએ પોતાની સંતાનને શીખવવું જોઈએ કે વડીલોની સામે જીભ કેવી રીતે ખોલાય. સ્વામીજીએ એક કથાની અંદર એક નાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે એકવાર એક રાજાએ પોતાના મંત્રીને પૂછ્યું કે દુનિયાનું સૌથી શક્તિશાળી હથિયાર કયું છે. મંત્રીએ કહ્યું કે મહારાજ, મીઠી વાણી. રાજાએ પૂછ્યું કેવી રીતે? તો મંત્રીએ કહ્યું, જો તમે કોઈને મીઠા શબ્દોથી પોતાના બનાવી લો, તો તે તમારા માટે પોતાનો જીવ પણ આપી શકે છે. અને જો તમે કડવા શબ્દો કોઈના પોતાના દુશ્મન બનાવી લો, તો તમારું બધું જ નષ્ટ કરી શકે છે. વિક્રમ, તે તારા કડવા શબ્દોથી તારા પિતાને જીવતા જીવ મારી નાખ્યા હતા. જો તું ઈચ્છતો હોય કે તારો સંતાન ગડપણમાં તારી ઇજ્જત કરે, તો તારે આજથી જ તારી વાણી પર સંયમ રાખવો પડશે. યાદ રાખજે, બાળકો એ શીખે છે, તેઓ જુએ છે. જો તમે આજે તમારા પિતા સાથે ઊંચા અવાજે વાત કરશો, તો કાલે તમારો પુત્ર તમારી સાથે તેનાથી પણ ઊંચા અવાજે વાત કરશે. આ પ્રકૃતિનો નિયમ છે. જેવું વાવશો એવું જ લણશો. દિવાલ પર મારેલો દડો બમણી ઝડપે પાછો આવે છે. એ જ રીતે માતા પિતાને આપેલી માન કે અપમાન બમણું થઈને પાછું મળે છે. સ્વામીજીએ ભાનુપ્રતાપને કહ્યું કે શેઠ, ભૂલ તમારી પણ હતી. જ્યારે વિક્રમ બાળપણમાં નોકરોને કે તમને અપશબ્દો કહેતો હતો, ત્યારે તમે હસતા હતા. તમને લાગતું હતું કે બાળક છે, તોતડું બોલે છે, સારું લાગે છે. તમે તે સમયે તેને ટોક્યો નહીં. જો તમે તે જ સમયે તેને રોકી દીધો હોત અને જણાવ્યું હોત કે બેટા, આ ખોટું છે, તો આજે આ નોબત ના આવત. આપણે આપણા બાળકોને અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન શીખવામાં લાખો રૂપિયા ખર્ચી નાખીએ છીએ, પરંતુ તેમને નમસ્તે કરવું, પગે લાગવું અને જી કહીને વાત કરવું શીખવાનું ભૂલી જઈએ છીએ. અને આ જ નાનકડી ભૂલ ગડપણમાં વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવે છે. વિક્રમ, આજે હું તને એક મંત્ર આપું છું, તેને તારા જીવનમાં ઉતારી લે. સહનશીલતા અને મીઠી વાણી. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે એક ક્ષણ માટે રોકાઈ જા અને વિચાર કે શું મારા શબ્દો સામેની વ્યક્તિને તોડી નાખશે. અને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં તમારા માતા પિતાની આંખોમાં આંસુ ના આવવા દેતા, કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે માતા પિતાના આંસુમાં એવી આગ હોય છે જે 7 જન્મના પુણ્યને પણ બાળીને રાખ કરી શકે છે. વિક્રમે માથું નમાવીને કહ્યું કે ગુરુવર, હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી મારા મુખમાંથી ક્યારેય કોઈ કડવો શબ્દ નહીં નીકળે. હું આજીવન મારા માતા પિતાની સેવા કરીશ. પરંતુ સ્વામીજીના ચહેરા પર હજી પણ ગંભીરતા હતી. તેમને ખબર હતી કે પ્રતિજ્ઞા લેવી સરળ છે, પણ તેને નિભાવવી ખૂબ કઠિન છે. તેમણે કહ્યું કે વિક્રમ, હજી તારી પરીક્ષા પૂર્ણ થઈ નથી. તે ધન કમાઈ લીધું, વાણી સુધારી લીધી, પણ એક અંતિમ સત્ય જાણવાનું હજુ બાકી છે. તે સત્ય જે જીવન અને મૃત્યુના ચક્ર સાથે જોડાયેલું છે. સ્વામીજીએ ભાનુપ્રતાપ તરફ જોયું અને કહ્યું કે શેઠ, હવે સમય આવી ગયો છે કે હું તમને તે અંતિમ રહસ્ય જણાવું, જેના માટે હું તમારા ઘરે આવ્યો હતો. આ રહસ્ય તમને જણાવશે કે તમારી આ હાલત વાસ્તવમાં કેમ થઈ હતી અને તેનો તમારા પાછલા કર્મ સાથે શું સંબંધ છે. આ સાંભળીને ભાનુપ્રતાપ ચોંકી ગયા. તેમને લાગ્યું કે કદાચ આ બધું માત્ર એક સંયોગ હતો, પણ સ્વામીજીની વાતોએ તેમને વિચારવા મજબૂર કરી દીધા. સ્વામીજીએ પોતાની જોડીમાંથી એક જૂનું પીળું પડી ગયેલું ભોજપત્ર કાઢ્યું. તેના પર એક વિચિત્ર લિપિમાં લખેલું હતું. તેમણે તે ભાનુપ્રતાપની સામે રાખતા કહ્યું કે એને વાંચો. ભાનુપ્રતાપે દૂધતા હાથે તે પત્ર ઉપાડ્યો. જેવું તેમણે વાંચવાનું શરૂ કર્યું, તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમનો ચહેરો સફેદ પડી ગયો અને તેઓ ધ્રુજવા લાગ્યા. વિક્રમે ગભરાઈને પૂછ્યું કે પિતાજી, આમાં શું લખ્યું છે? તમે આટલા ડરી કેમ ગયા? સ્વામીજીએ શાંત ભાવે કહ્યું કે વિક્રમ, આ તારા પિતકાળનું ભૂતકાળનું એ પાનું છે કે આ દુનિયાથી તેઓ છુપાવતા રહ્યા છે. આજે રાજ ખોલવું જરૂરી છે, જેથી તું સમજી શકે કે સંતાન સુખ કે દુઃખ આપનારી કેમ બને છે.
મિત્રો, ભાનુપ્રતાપની આંખો સામે અંધુરું જોવા લાગ્યું. તે જૂના ભોજપત્ર પર જે લખેલું હતું તો કોઈ મંત્ર તંત્ર નહોતું, પણ તે એક શ્રાપ હતો. એક એવું સત્ય હતું જેને ભાનુપ્રતાપે પોતાના જ મનના કોઈ ઊંડા ખૂણામાં દફનાવી દીધું હતું. તે ભોજપત્ર પર તેમના પોતાના દિવંગત પિતાનું લખાણ હતું. ભાનુપ્રતાપના હાથ રૂજી રહ્યા હતા અને તેમના ગળામાંથી અવાજ નીકળતો નહોતો. વિક્રમે ગભરાઈને પૂછ્યું કે પિતાજી, તમે કંઈ બોલતા કેમ નથી? આમાં શું લખ્યું છે? ત્યારે ભાનુપ્રતાપે ધ્રુજકે રડતા તે પત્ર સ્વામી જ્ઞાનાનંદના ચરણોમાં મૂકી દીધો. સ્વામીજીએ વિક્રમ તરફ જોયું અને કહ્યું, બેટા, આને તું વાંચ. તને પણ ખબર પડવી જોઈએ કે કર્મોનું ચક્ર કેવી રીતે ફરીને પાછું આવે છે. વિક્રમે તે પત્ર ઉપાડ્યો અને વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું, ભાનુ, આજે તારા પત્ર મળ્યો કે તું વેપારમાં ખૂબ વ્યસ્ત છે અને અત્યારે ગામડે આવી શકે તેમ નથી. બેટા, તારી માં છેલ્લા 6 મહિનાથી બીમાર ખાટલામાં પડી છે અને તેથી પથરાયેલી આંખો ફક્ત તારો રસ્તો જોઈ રહી છે. અમે જાણીએ છીએ કે તે શહેરમાં બહુ મોટું મકાન બનાવી લીધું છે અને તું બહુ મોટો માણસ બની ગયો છે. પણ બેટા, જે પિતાએ પોતાની જમીન વેચીને તને શહેર મોકલ્યો હતો, આજે તે પિતા પાસે પોતાની દવા માટે પણ પૈસા નથી. અમે તારી પાસે તારું ધન નથી માગતા, બસ અંતિમ સમયે તારો ચહેરો જોવા માંગીએ છીએ. જો તો એ આવે તો અમે ભૂખ્યા તરસા જ પ્રાણ ત્યાગી દઈશું. પણ યાદ રાખજે બેટા, જે વ્યવહાર આજે તું અમારી સાથે કરી રહ્યો છે એવો જ વ્યવહાર તારી સંતાન કાલે તારી સાથે કરશે. આ મારો શ્રાપ નથી, આ વિધિનું વિધાન છે. તું ધન કમાઈ લઈશ પણ સુખ શાંતિ ક્યારેય કમાઈ ન શકે. વિક્રમના હાથમાંથી તે પત્ર છૂટીને પડી ગયો. આખો રૂમ સન્નાટામાં ડૂબી ગયો. ફક્ત ભાનુપ્રતાપના રડવાનો અવાજ આવી રહ્યો હતો. ભાનુપ્રતાપે દિવાલ પર માથું પછાડતા કહ્યું કે હા, આ સાચું છે, હું અપરાધી છું. હું મારા માતા પિતાનો હત્યારો છું. મેં ધનની લાલચમાં તેમને ભૂલાવી દીધા હતા. જ્યારે તેઓ મર્યા ત્યારે હું તેમના અંતિમ સંસ્કારમાં પણ જઈ શક્યો નહોતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે, કારણ કે મારે એક મોટો સોદો કરવાનો હતો. મને લાગ્યું હતું કે પૈસા મોકલી દેવાથી મારી ફરજ પૂરી થઈ ગઈ, પણ આજે મને સમજાય છે કે વિક્રમે મારી સાથે જે કર્યું તે વિક્રમનો દોષ નહોતો. તે તો મારા જ પાપોનું ફળ હતું જે મને મળી રહ્યું હતું. મેં બાવળનું ઝાડ વાવ્યું હતું તો મને કેરી કેવી રીતે મળે? સ્વામી જ્ઞાનાનંદે ભાનુપ્રતાપના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું કે શાંત થઈ જા ભાનુપ્રતાપ. સત્ય કડવું હોય છે, પણ તે મુક્તિનો માર્ગ પણ ખોલે છે. આજે તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો, એ સૌથી મોટું પ્રાયશ્ચિત છે. વિક્રમ તારી સાથે ખરાબ વ્યવહાર એટલા માટે કરી રહ્યો હતો કારણ કે તે તારા જ લોહીનું અને તારા જ સંસ્કારોનું વિસ્તરણ છે. બાળકો તે જ કરે છે જેઓ તેઓ પોતાના માતા પિતાના અર્ધ જાગ્રત મનમાં જુએ છે. તે તારા માતા પિતાનો ત્યાગ કર્યો, તેથી પ્રકૃતિએ તને એવો પુત્ર આપ્યો જેને તારો ત્યાગ કર્યો. આ કુદરતનો ન્યાય છે. વિક્રમ હવે તેના પિતા પાસે ગયો. તેમણે ગળે લગાડી લીધા. બંને પિતા પુત્ર એકબીજાના ગળે લાગીને રડી રહ્યા હતા. આ મિલન ફક્ત બે શરીરોનું નહોતું, પણ બે પેઢીઓના પાપોનો અંત હતો. વિક્રમે કહ્યું કે પિતાજી, દાદાજી તો હવે નથી રહ્યા. હું તેમની માફી માંગી શકતો નથી, પણ હું કસમ ખાઉં છું કે હું આ પાપના ચક્રને અહીં જ તોડી નાખીશ. હું તમને ક્યારેય નહીં છોડું. હું તમારી એટલી સેવા કરીશ કે દાદાજીની આત્મા પણ મને ઉપરથી આશીર્વાદ આપશે. સ્વામીજીએ જોયું કે હવે વાતાવરણ પૂરી રીતે બદલાઈ ચૂક્યું છે. ઘરનો કલેશ સમાપ્ત થઈ ગયો છે અને પાપોનું પ્રાયશ્ચિત થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે જુઓ, હવે જે વીતી ગયું તેને બદલી શકાતું નથી, પણ આવનારું ભવિષ્ય તમારા હાથમાં છે. ભાનુપ્રતાપ, તમે જે ભૂલ કરી તે દુનિયાના લાખો માતા પિતા કરી રહ્યા છે. તેઓ ધન કમાવાની હોડમાં પોતાના સંબંધોની બલિ આપી રહ્યા છે અને પછી આશા રાખે છે કે તેમના બાળકો શ્રવણકુમાર બનશે. હવે સ્વામીજીએ સભાને સંબોધિત કરતા કહ્યું કે આ કથાનો સાર અને તે બે વાતો જે મેં શરૂઆતમાં કહી હતી તેને હવે અંતિમ રીતે સમજી લો. જો તમે ઈચ્છો છો કે તમારી સંતાન ગડપણમાં તમારી ઇજ્જત કરે અને તમને તે સન્માન આપે જેના તમે હકદાર છો, તો આ બે વાતો ગાંઠે બાંધી લો. પહેલી વાત, સંતાનને વિરાસતમાં સંઘર્ષ આપો, સુવિધા નહીં. સ્વામીજીએ સમજાવ્યું કે માતા પિતા અવારનવાર વિચારે છે કે આપણે આપણા બાળકો માટે પુષ્કળ સંપત્તિ છોડી જઈએ જેથી તેમને કામ ન કરવું પડે. આ સૌથી મોટી મૂર્ખામી છે. જે ધન મહેનત વગર મળે છે તે માણસને નકામો અને વ્યસની બનાવે છે. તમારી સંતાનને બેસીને ખાવાની આદત ન પાડો. તેમને બાળપણથી જ નાના નાના કામ સોંપો. તેમને જણાવો કે જીવન ફૂલોની પથારી નથી. જ્યારે બાળક પોતાની મહેનતથી એક રમકડું ખરીદે છે ત્યારે તેને નથી તોડતું. એ જ રીતે જ્યારે તે પોતાની મહેનતથી જીવન બનાવશે ત્યારે તે પોતાના માતા પિતાના સંઘર્ષનું સન્માન કરશે. વિક્રમ એટલા માટે સુધર્યો કારણ કે તેને પરસેવો પાડ્યો. જો ભાનુપ્રતાપ તેને અંત સુધી ધન આપતા રહે તો તે ક્યારેય સુધરત નહીં. તેથી તમારી વસિયતમાં ધન લખતા પહેલાં તમારા બાળકોના ચરિત્રમાં મહેનત લખો. તેમને પડીને સંભાળતા શીખો. તેમને અભાવનું સન્માન કરતા શીખો. બીજી વાત, સંતાનને ઈશ્વર પહેલાં માતા પિતાનો ડર શીખવો. સ્વામીજીએ કહ્યું કે આજના સમયમાં માતા પિતા પોતાના બાળકોના મિત્ર બનવા માંગે છે. આ સારી વાત છે,
પણ મિત્ર બનવાના ચક્કરમાં માતા પિતા બનવાનું ભૂલી ન જાઓ. બાળકને ખબર હોવી જોઈએ કે જો તેને ખોટું કામ કર્યું તો તેને દંડ મળશે. તેને કર્મફળનો સિદ્ધાંત બાળપણથી જ ગળથૂથીમાં પીવડાવો. તેને જણાવો કે આ દુનિયામાં દરેક પાપની માફી મળી શકે છે, પણ જનની અને જનકના દિલને દુભાવવાની માફી ઈશ્વર પણ નથી આપતો. જે ઘરમાં માતા પિતાની આજ્ઞા પથ્થરની લકીર હોય છે, તે ઘરના બાળકો ક્યારેય વૃદ્ધાશ્રમનું મોઢું નથી જોતા. તમારી સંતાનને શીખવો કે તમે માતા પિતાના જ તેમના માટે ધરતીના ભગવાન છો. જો તેઓ તમને ખુશ નથી રાખી શકતા તો તેઓ દુનિયાના કોઈ પણ મંદિરમાં જઈને સુખી નથી થઈ શકતા. સ્વામી જ્ઞાનાનંદે પોતાની વાત સમાપ્ત કરતા કહ્યું કે ભાનુપ્રતાપ અને વિક્રમ, આજથી તમારું નવું જીવન શરૂ થાય છે. આ ઘરને હવે મંદિર બનાવી દો. જે ઘરમાં વડીલોનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને ત્યાં ક્યારેય દરિદ્રતા આવતી નથી. આ કહીને સ્વામીજીએ તેમને આશીર્વાદ આપ્યા અને પોતાની યાત્રા પર આગળ વધી ગયા. વિક્રમે સ્વામીજીને આપેલી શિક્ષાને પોતાના જીવનનો આધાર બનાવી લીધો. તેને ફરી ક્યારેય તેના પિતાના પૈસાનો દુરુપયોગ કર્યો નહીં. તેને પોતાની મહેનતથી વેપારને ફરીથી ઊભો કર્યો, પણ આ વખતે ઈમાનદારી અને નૈતિકતાના પાયા પર. તેને તેના પિતાની એટલી સેવા કરી કે આખા કનકપુરમાં તેનું ઉદાહરણ આપવામાં આવતું. ભાનુપ્રતાપે પણ પોતાનું બાકીનું જીવન ઈશ્વરને ભક્તિ અને સમાજ સેવામાં વિતાવ્યું. તેમણે પોતાના પૌત્ર વિક્રમને તે બધી વાર્તાઓ અને સંસ્કારો આપ્યા જે તેઓ વિક્રમને આપી શક્યા નહોતા. સમયનું પીડું ફર્યું અને ઘણા વર્ષો પછી જ્યારે ભાનુપ્રતાપના મૃત્યુનો સમય આવ્યો ત્યારે તેઓ ખૂબ જ શાંત અને ખુશ હતા. તેમના એક હાથમાં વિક્રમનો હાથ હતો અને બીજા હાથમાં તેમના પૌત્રનો. તેમણે હસતા હસતા પ્રાણ ત્યાગ્યા. વિક્રમે તેના પિતાના અંતિમ સંસ્કાર એક રાજાની જેમ કર્યા અને તેમની યાદમાં નગરમાં એક વિશાળ વૃદ્ધાશ્રમ અને ગુરુકુળ બનાવ્યું, જેથી કોઈ બીજો વૃદ્ધ નિરાધાર ન થાય અને કોઈ બીજા બાળકને ખોટી શિક્ષા ન મળે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિક્રમ પોતે વૃદ્ધ થઈ ચૂક્યો હતો. તેના વાળ સફેદ થઈ ગયા હતા. એક દિવસ તે પોતાના ઘરના આંગણામાં બેઠો હતો. તેનો પુત્ર, જે હવે પોતે એક મોટો વેપારી બની ચૂક્યો હતો, તેની પાસે આવ્યો અને બોલ્યો કે પિતાજી, હું શહેર જઈ રહ્યો છું એક મોટી જમીન ખરીદવા માટે. વિક્રમ હસ્યો અને બોલ્યો કે જા બેટા, પણ યાદ રાખજે જમીન જાયદાદ કરતાં વધારે કિંમતી ઈમાન અને સંબંધો હોય છે. તેનો પુત્ર નમ્યો. તેને વિક્રમના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે પિતાજી, તમે ચિંતા ન કરો. તમે મને જે મહેનત અને સેવાનો પાઠ ભણાવ્યો છે, હું તેને ક્યારેય નહીં ભૂલું. મારા માટે તમે જ મારી સૌથી મોટી દોલત છો. આ સાંભળીને વિક્રમની આંખોમાં આંસુ આવી ગયા. આંસુ દુઃખના નહીં પણ સંતોષના હતા. તેને લાગ્યું કે આજે તેણે ખરેખર તે દોડ જીતી લીધી છે જે તેણે વર્ષો પહેલાં શરૂ કરી હતી. તેને તેના ખાનદાનના કપાળેથી તે કલંક ભૂંસી નાખ્યું હતું જે તેના પિતાએ અને તેને અજાણતા લગાવ્યું હતું. તેને સાબિત કરી દીધું હતું કે જો સંસ્કાર સાચા હોય તો ઘડપણ બોજ નહીં પણ એક વરદાન બની જાય છે. તો મિત્રો, આ વાર્તા પત્ર વિક્રમ કે ભાનુપ્રતાપની નથી. આ વાર્તા આજના દરેક તે ઘરની છે જ્યાં માતા પિતા પોતાના સંતાનને હાથે અપમાનિત થઈ રહ્યા છે. આપણે અવારનવાર બીજાને, સમાજને કે સમયને દોષ આપીએ છીએ, પણ આપણે આપણી અંદર ડોક્યું કરીને જોતા નથી. આપણે આપણા બાળકોને મોંઘા મોબાઈલ, ગાડીઓ અને કપડાં તો આપી દઈએ છીએ, પણ તેમને સમય અને સંસ્કાર આપતા નથી. આપણે તેમને સફળ માણસ બનાવવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે તેમના એક ભલા માણસ બનાવવાનું ભૂલી જઈએ છીએ. યાદ રાખો, તમારું બાળક તે જ બનશે જે તમે તેને બનાવશો. તે તમારી આપેલી મોટી માટી છે. તમે ઈચ્છો તો તેનું દેવતાની મૂર્તિ બનાવી દો અથવા શેતાનું પૂતળું. ગડપણમાં તમને પાણી મળશે કે મેના ટોણા, એ આ વાત પર નિર્ભર કરે છે કે તમે જુવાનીમાં તમારા બાળકને શું શીખ્યું. જો તમે તેમને સંઘર્ષ નથી શીખ્યો તો તમારી કમાણી ઉડાવશે. જો તમે તેમને સેવા નથી શીખવી તો તેઓ તમને ઘરમાંથી કાઢી મૂકશે. પસંદગી તમારી છે. શું તમે પણ ભાનુપ્રતાપની જેમ ભૂલ કરીને પછી પસ્તાવા માંગો છો કે પછી સમય રહેતા જાગીને તમારા અને તમારા બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવા માંગો છો? આ બે વાતો, મહેનતની કમાણીનું મહત્વ અને કર્મોનો ભય, આજે જ તમારી ડાયરીમાં લખી લો અને તમારા બાળકના મનમાં ઉતારી દો. વિશ્વાસ રાખજો, તમારી આવનારી 7 પેઢીઓ સુધરી જશે અને તમારી ક્યારેક કોઈની સામે રડવું નહીં પડે. જીવન એક પડઘો છે. અહીં એ જ પાછું આવે છે જે તમે મોકલો છો. પ્રેમ મોકલશો તો પ્રેમ મળશે. સન્માન મોકલશો તો સન્માન મળશે. તમારા માતા પિતાનું સન્માન કરો જેથી કાલે તમારી સંતાન તમારું સન્માન કરે. એ જ ધર્મ છે, એ જ સત્ય છે અને એ જ સુખી જીવનનું એકમાત્ર રહસ્ય છે. આ વાર્તાને ફક્ત એક મનોરંજનની જેમ ન સાંભળશો, તેને એક ચેતવણી અને એક માર્ગદર્શક સમજજો. જો આ કથાએ તમારા દિલના કોઈ તારને જણાવ્યો હોય, જો તમને લાગતું હોય કે આમાં કહેવાયેલી વાતો સત્ય છે, તો આજે જ એક સંકલ્પ લો. સંકલ્પ લો કે તમે તમારા સંતાનને સુવિધાઓ કરતાં વધારે સંસ્કાર આપશો. હું આશા રાખું છું કે આ વિડીયો તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવશે. મારી આ નાનકડી કોશિશ ત્યારે જ સફળ થશે જ્યારે તમે તેને તમારા જીવનમાં ઉતારશો. તો મિત્રો, આ વિડીયો બનાવવામાં, આ વાર્તા લખવામાં અને તમારા સુધી આ ઊંડું જ્ઞાન પહોંચાડવામાં ઘણી મહેનત અને સંશોધન લાગે છે.
અમારો ઉદ્દેશ માત્ર વ્યૂઝ કમાવાનો નથી, પણ આપણા સમાજને, આપણા પરિવારોને તૂટતા બચાવવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે ભારતનું દરેક ઘર ખુશીઓથી ભરેલું હોય અને દરેક વડીલના ચહેરા પર સ્મિત હોય. જો તમને આ વાર્તા દિલથી ગમી હોય તો તમને હાથ જોડીને દોસ્તો વિનંતી છે કે આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારી એક લાઈક અમારો ઉત્સાહ વધારે છે અને સૌથી જરૂરી વાત, આ વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને પરિવારના દરેક ગ્રુપમાં શેર જરૂર કરો. શું ખબર, તમારો એક શેર કોઈ ભટકેલા પુત્રને રસ્તો બતાવી દે કે કોઈ દુઃખી પિતાને સહારો આપી દે. સારા વિચારો ફેલાવવા એ પણ એક બહુ મોટું પુણ્યનું કામ છે. તો નીચે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમને આ વાર્તાનો કયો ભાગ સૌથી વધુ પ્રભાવશાળી લાગ્યો. શું તમે પણ તમારા જીવનમાં આવું કંઈ અનુભવ્યું છે? તમારા વિચારો અમારી સાથે શેર કરો. અને દોસ્તો, કોમેન્ટમાં જય શ્રી રામ તો લખવું જ પડશે. જલ્દીથી કોમેન્ટમાં જય શ્રી રામ લખી દો. અમે તમારી દરેક કોમેન્ટ ખૂબ ધ્યાનથી વાંચીએ છીએ. અને જો તમે ઈચ્છો છો કે તમને આ ભવિષ્યમાં પણ આવી જ જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયક અને જીવન બદલી નાખનારી વાર્તાઓ મળતી રહે, અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને સાથે બનેલી બેલ ઘંટડીને પણ દબાવી દો. પર તમે અમારા માટે લાવતા રહીશું ધર્મ અને કર્મના એવા નવા વિડીયો. તો દોસ્તો, કોમેન્ટમાં જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી રામ જલ્દી લખી દો. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.